બોલો સદગુરુ દેવ કી જય. ઘણી વખત આપણને આપણા ભાવથી એવો વિચાર આવે કે ખરેખર ભગવાન રહેતા ક્યાં છે, પરમાત્માનો વાસો ક્યાં હશે. જો એકવાર આપણને એનું દર્શન થઈ જાય તો સર્વ રીતે આપણે સુખી થઈ જાય. આ માનવ માત્રને ખબર છે ને. પણ કેમ મળે અને ક્યાં રહેતા હશે? તો આપણા ઋષિમુનિઓએ વેદની અંદર, શાસ્ત્રોની અંદર પરમાત્મા ક્યાં રહે છે એની ઘોષણાઓ કરી છે, એની નિશાનીઓ બતાવી છે. તો આખું વિશ્વ છે એ ભગવાનને રહેવાનું મંદિર છે. અને એથી ઢુકડા વયાવો તો તમારો દેહ છે એ ભગવાનને રહેવાનું મંદિર છે. શેરડીમાં જેમ સાકર તત્વ છે, દૂધની અંદર જેમ ઘી તત્વ છે, તલની અંદર જેમ તેલ તત્વ છે, એમ આપણા દેહની અંદર તત્વ રૂપે, પ્રાણાત્મ રૂપે પરમાત્મા બિરાજમાન છે. આપણા ઋષિમુનિઓએ 4 વેદ ખટ શાસ્ત્રો લખ્યા ને વિશેષ સમજાવવાને માટે 108 ઉપનિષદ લખ્યા. 108 ઉપનિષદોમાં એક પ્રાણ નામનો ઉપનિષદ છે. એ ઉપનિષદની અંદર પ્રાણને પેલા આત્માનો પ્રતિનિધિ કીધો અને પછી એમ કીધું કે પ્રાણ એ જ ઈશ્વર. પ્રાણ છે એ જ ઈશ્વર છે. મનુષ્ય માત્રની અંદર પ્રાણ જીવન રૂપે પરમાત્મા બિરાજે છે. વેદની ઘોષણા છે. હમણાં શ્રાવણ મહિનો પૂરો થયો. આખો શ્રાવણ માસ ભગવાન શિવજીના મંદિરમાં જઈને બ્રાહ્મણો વેદોક્ત સ્તુતિ બોલતા હોય કે આત્મા ત્વમ ગિરિજામતી સહસરા પ્રાણાહ શરીરમ ગ્રહમ પૂજાતે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી ગિરો યદપિ કર્મ કરો દખિલન શંભો દ્વારા ઘનમ. રોજ બ્રાહ્મણો ભગવાન શિવજીના મંદિરમાં જઈને આ વેદોક્ત સ્તુતિથી ભગવાનની પૂજા કરે છે. તો વેદે આ સ્તુતિની અંદર શું બતાવ્યું? આત્માત્વમ
મારો આત્મા એ ભગવાન શિવજી તમે છો. આત્મા ત્વમ. મારો આત્મા એ ભગવાન શિવ છે. ગિરિજા મતી, મારી જે મતી એ પાર્વતીજી તમે છો. સહસરા પ્રાણાહા. મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે. જો ગણપતિ ક્યાં બિરાજે છે એ વેદ કહે છે. ગણપતિ ક્યાં બિરાજે છે એ વેદ કહે છે. પ્રાણહા શરીરમ ગ્રહમ. મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે. શરીરમ ગ્રહમ. હે ભગવાન, મારું શરીર છે એ આપને રહેવા માટેનું ઘર એટલે મંદિર છે. ગ્રહમ. તમારો દેહ એ ભગવાનનું મંદિર છે એમ વેદ કહે છે. એમ વેદ કહે છે એટલે મહેરબાની કરીને આ મંદિરમાં કચરો વેરતા નહીં, મંદિરને બગાડતા નહીં, મંદિરને ખરાબ કરતા નહીં. પ્રપંચના જો આમાં કચરા વેર્યા ને તો ભગવાન આપણા ઉપર રોષે ભરાશે. પણ એવું ક્યાં કોઈ વિચારે છે? એવું ક્યાં કોઈ વિચારે છે? શરીર એનું ઘર છે, મંદિર છે. શરીરમ ગ્રહમ. પૂજા તે વિષયોગ ભોગ રચના. હે ભગવાન, હું ખાઉં છું, પીવું છું, એ પૂજા આપને ચડી રહી છે. અને વાત એ સાચી છે. આમાંથી ચૈતન નીકળી જાય પછી કાંઈ પીવાય એવું કે ખવાય એવું ખરું? પ્રાણ નીકળ્યા પછી એકાદોય માનભોગનો કોળિયો લેવાય ખરો? કદાચ પાણી પાવા સગા કુટુંબી દોડે કે આતા મારું પાણી એ પીતા જાય તો હારું. પણ આમાંથી શિવજી નીકળ્યા પછી એક શમશી એ ગળા હેઠી ઉતરે ખરી? ઉતરે? શિવ હોય ત્યાં સુધી ગળતી ચડે. શિવ આમાંથી નીકળી ગયા પછી ગળતી ન ચડે. ને દેહની શોભા અને દેહની સુંદરતા ક્યાં સુધી? કે શિવ તત્વ તમારા દેહમાં છે ત્યાં સુધી ને. સત્યમ શિવમ સુંદરમ. ત્રિકાળા બાદ રહેલું સત્ય જે શિવ સ્વરૂપે તમારામાં બિરાજે છે ત્યાં સુધી દેહની સુંદરતા. એ નીકળી જાય તો રાત્રિનું જો પત્નીનું મૃત્યુ થયું હોય તો એની પાસે બેસીને પતિ રાત ન કાઢી શકે. ભયંકર ભાંસે, સુંદરતા જાતી રહે. ને પાડોશમાં કોકને બોલાવવા જવા પડે કે હાલો ને મારા ધર્મપત્નીનું અવસાન થયું છે. પોતાની જ પત્ની હોય અથવા પોતાના પતિનું મૃત્યુ થયું હોય તો પત્ની એની પાસે રહી ન શકે. ભયંકર ભાંસે. શિવ આમાં છે ને ત્યાં સુધી બધી સુંદરતા છે. જબલગ હંસા એ કાયામે તબલગ મંગલ કી. નિકલ જાવે હંસા દેહી से जब तो माटी जंगल की. खबर नहीं आ जग में पल की कौन जाने कल की. खबर नहीं आ जग में एक पल की. થોડી વારમાં ભયંકર ભાંસે છે. તો મનુષ્ય માત્રના, જીવ માત્રની અંદર જે પ્રસાદને ગ્રહણ કરે છે એ શિવ પોતે છે. એટલે વેદ એમ કહે છે કે જે તમે ખાઓ છો, પીઓ છો, એ પૂજા એને જ ચડી રહી છે. આ સિદ્ધાંત ઉપર સંતોએ ગાયું છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે. કર સાહેબ કી બંદગી કા ભૂખ્યા ને અન્ન દે. આ વેદ મત છે કે ખાનારો ઈશ્વર પોતે છે. દેહનો બાદ કરો ને જોવો તો ખાનારો ઈશ્વર પોતે છે. એટલે કોઈ પણને ટુકડો દેવાનું
કીધું છે, તુલસી યહ સંસાર में कर लेना दो काज, देने के टुकड़ा भला और लेने को हरि को नाम। લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. આ હીરા જેવી વાત મેદાનમાં પડી છે, તમારાથી લેવાય તો લઈ લેજો, લઈ લેજો. પણ એ તો દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ મહાપુરુષો એ કામ કરી ગયા, એ કામ કરી ગયા. બાકી બીજાને ટુકડા દેવાની ક્યાં વાત કરો, ઘરના ભાભાવને નથી દેતા કે બાપા તમે ગામડે રહ્યો ને તો સારું, તમને હવા હારી મળે એમ કયો, અમને અહીં મજા આવે. તમે ભાભો ને ડોહી અહીં હાકડ કરો, કસમાં જાઓ, કસમાં જાઓ. જો સમજાય ને તો સ્ત્રીઓને માટે બાપો છે એ શિવ છે ને હાહુ છે એ પાર્વતી છે. જો સમજાય તો એને ગળતી ચડાવો ને આશીર્વાદ ન મળે તો કહેજો ને. એને પ્રેમથી જમાડો ને ખવારો ને હાંસવો ને જો આશીર્વાદ ન મળે તો કહેજો ને. અને જે માત પિતાની સેવા નથી કરતા એને કાયમ પિતૃ દોષ લાગવાનો છે કે હું આ બધું હમણાં કુટુંબ ભેળું થયું કે પિતૃનું કાર્ય કરવું જ પડે, કારણ કે તમે પિતૃને હરખા સંતોષ્યા નથી. અને જો ભાવથી મા બાપની સેવા કરી લે ને એનો આશીર્વાદ જો કોઈ લઈ લે અને પછી જો પિતૃ દોષ લાગે તો આપને પૂછવા આવજો, ન લાગે. પણ એવું ક્યાં કોઈને કરવું છે? પ્રગટ પ્રસાદ ગ્રહણ કરે ત્યાં કોઈએ ખવડાવવું નથી, અને નથી ખાતા ત્યાં માણસો દોડી દોડીને ખવડાવવા જાય છે. એટલે પૂજા એ વિશ્વ ભોગ રચના, ખાવો પીવો એ એને પૂજા ચડી રહી છે. નિંદ્રા સમાધિ સ્થિતિ, તમે એનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જાઓ. એ 8 કલાકની ઊંઘ કુદરત તમારી લેખે લગાડી દે. એનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જાઓ એટલે 8 કલાક તમે ઊંઘ કરી. 8 કલાકની ઊંઘના જેટલા શ્વાસા લીધા એ કુદરત તમારા લેખે લગાડી દે છે. તમારી 8 કલાકની કબીર સાહેબ કે સમાધિ થઈ ગઈ. અને એના પુરાવા જ પ્રમાણ છે. કોઈ દે આપણે અખતરો કરી જોઈએ, અનુભવી જોઈએ કે એનું સ્મરણ કરતાં કરતાં તમે સૂઈ જાઓ અને સવારે તમારી નિંદ્રા ઉડે. નિંદ્રા ઉડતા કોઈ પણ વિચારનો ફણગો ન ફૂટે ને તમારા પ્રાણની અંદર નામનો ધ્વનિ તમને સંભળાય તો એમ નક્કી કરજો કે મારા નાથે આજ મારી 8 કલાકની ઊંઘ લેખે લગાડી દીધી. એનો પુરાવો છે. આ બધી પ્રમાણભૂત વાતો છે. આ બધી પ્રમાણભૂત વાતો છે. નિંદ્રા સમાધિ સ્થિતિ, સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ, જ્યાં તમે હાલો ચાલો એ એને જ પરિક્રમા થઈ રહી છે. કારણ કે એના વગરની કોઈ જગ્યા ખાલી નથી. તો આવા જેના ભાવ છે, એના ઘરના કામકાજ છે ને એ ભગવાનની સેવા જ થઈ ગઈ. એ ભગવાનની. આપને એમ થાય કે હું મારા બાળકો માટે કમાઉં છું, પણ બાળકોની અંદર કોણ બેઠો છે? હે ભાઈ, બાળકોની અંદર કોણ બેઠો છે? આ મારા નાના ભગવાન માટે હું સેવા કરું છું, એને માટે મહેનત કરું છું, એવો ભગવાન ભાવ રાખી અને બાળકનો ઉછેર કરે તો બાળક મોટો થઈને એના પિતાની સેવા કરે. આ સિદ્ધાંત છે. પણ એ બધા ભાવ જ ક્યાં છે? કાંઈ એવું યાદય નથી ને એવી સમજણય નથી. નકર આવા ભાવથી જો આપણે ગ્રસ્તાશ્રમના કાર્યો કરીએ તો એ પણ એક સેવામાં ખપી જાય છે. પણ એવું સમજવાને માટે
કોઈ મહાપુરુષના સંગમાં આપણે જાતા નથી, એવી સમજણ લેવાની આપણી તૈયારી નથી. એટલે જ્યાં આલો સાલો ત્યાં એને જ પૂજા, એને જ પરિક્રમા થઈ રહી છે, એની જ પરિક્રમા થઈ રહી છે. જગ મેં જગા ન કોઈ જ્યાં ઈશ્વર ન હોય, બ્રહ્માનંદ સુન સોઈ સત્ય વાક્ય હે મેરા. કોઈ એવી જગ્યા નથી જ્યાં પરમાત્મા ન હોય, જ્યાં આલો સાલો ત્યાં એને જ પરિક્રમા થઈ રહી છે. સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો. હું કાંઈ બોલું એ આપના સ્તોત્રો છે, અને જે કાંઈ સંભળાય એ અવાજ તમારો જ છે. શબ્દ અવાજ કરનારો જગતમાં ઈશ્વર એક જ છે, અને ઈશ્વર સિવાય કોઈ શબ્દ અવાજ કરી શકતું નથી. અને એ શબ્દ અવાજ એક મનુષ્યના દેહમાં જ થાય છે. બાકી 84 લાખ પ્રકારના જીવ બનાવ્યા ને એને આપણે 184 કહીએ છીએ ને. 84 લાખ પ્રકારના જીવ એને આપણે 184ના દેહો કહીએ છીએ. એ કોઈ પણ દેહની અંદર તમે જુઓ ક્યાંય શબ્દ અવાજ નીકળે છે? ગાયો ભેંસો ભાંભરે છે, ઘોડા હણહણે છે, બકરા બે બે કરે છે, સકીલા સી કરે છે, ઓલા ઘૂઘું કરે છે. ક્યાંય શબ્દ અવાજ નીકળતો નથી. શબ્દ અવાજ એક મનુષ્યના ઘટમાં નીકળે છે. મનુષ્ય ઘટમાં પરમાત્માનો ચૈતન્યનો પરિપૂર્ણ વાસો છે. એટલે માનવ સેવા એ પ્રભુ સેવા એમ કહેવામાં આવ્યું છે. માનવ સેવા એ પ્રભુ સેવા એટલે કહેવામાં આવ્યું છે. એટલે કહેવામાં આવ્યું છે. જ્યાં શબ્દ અવાજ થાય છે, અને શબ્દ અવાજ કરનારો કુદરત પોતે છે. અને આપણે જન્મ ધરીને એવું કોઈ દી વિચાર્યું નહીં કે આપણે આ બોલીએ છીએ એ શબ્દો આવતા છે ક્યાંથી ને ઘડાતા કેમ છે? કોઈ દી વિચાર્યું? તો પહેલેથી બોલાય ને પહેલેથી સંભળાય એટલે નવાઈ નથી લાગતી. પણ વિચાર તો કરો કે આ શબ્દ કેમ બોલાય છે ને કેમ ઘડાય છે. ફટફટ જ્યારે જેવી જરૂર પડે એવા તરત શબ્દો સપાઈ જાય, બોલાઈ જાય. આનો કોઈ દી આપણે વિચાર કર્યો? કોઈ દી નહીં. તો આ શબ્દ ઘડાય છે કેમ, બોલાય છે કેમ? પરા પશ્યંતી મધ્યમાં અને વેખરી થઈ અને શબ્દ બોલાય છે. 4 ગયણે ગળાય અને આ વાણી પ્રવાહ બહાર આવે છે. તો ભાઈ આ શબ્દ શબ્દમાંથી જ ઘડાય છે. જે આપણા પ્રાણની અંદર એક બ્રહ્મ શબ્દનો ધ્વનિ ઉઠે છે, એ શબ્દમાંથી શબ્દની ધારા ચાલુ થાય છે. શબ્દમાંથી શબ્દ છૂટે. શબ્દ કી ઢગ ઢેરિયા. જે શબ્દમાંથી આ બધા શબ્દ છૂટી રહ્યા છે એ મૂળ શબ્દ બતાવે સોય સદગુરુ મેરિયા. એ મૂળ શબ્દનું ધ્યાન બતાવે એવા કોક ગુરુ ગોતો કે જેમાંથી આ વાણી પ્રવાહ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અને આખા જગતનો વ્યવહાર વાણી દ્વારા જ છે ને. શબ્દથી જ આખી દુનિયાનો વ્યવહાર હાલે છે. જે કાંઈ લેતી દેતી કરવી, લખવું હોય, જે કાંઈ કરવું એ શબ્દ દ્વારા જ છે ને. એના વિના તમારો તરત વ્યવહાર અટકી જાય. એટલું વિચારે માઇન્ડમાં તોય ખબર પડે કે ઓહો, આ બધું કેમ થાય છે? તો જેમાંથી વાણી પ્રવાસ શરૂ થાય છે એ મૂળ શબ્દ બતાવે. સોય સદગુરુ મેરિયા. એ મૂળ શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા મનુષ્ય માત્રના ઘટમાં બિરાજે છે. આ ધ્યાનમાં જેની સુરતા એકાગ્ર થઈ એને પરમાત્માનું સેજે સેજે દર્શન છે. એને પરમાત્માનું સેજે સેજે દર્શન છે. કબીર સાહેબે એમ કીધું, સાધુ સહજ સમાધ ભલી. કે એને માટે ભોંયરું ગાળીને માલિકો ઘરીએ તી કેડે સમાધિ થાય એવું નથી.
આ તો તમારો ધંધો કરતા કરતા થઈ જાય. કબીર સાહેબ કે આ એવી વાત છે, આ એવી વાત છે. સાધુ સહજ સમાધ ભલી. જો એવી સુરતાની કેળવણી થાય તો જરૂર ચાલુ વ્યવહાર કાળની અંદર પણ એનું દર્શન થાય છે, એના સ્વરૂપનો લાભ થાય છે. ચાલુ વ્યવહાર કાળમાં કબીર સાહેબે રેંટીઓ આગતા આગતા સૂતર કાંતતા કાંતતા કામ કાઢી લીધું. રોહિદાસ બાપાએ બૂટ ચપ્પલ હાંતા હાંતા કામ કાઢી લીધું. એ અખો ભગત થયા, એણે હોનીના ઘરેણા ઘડતા ઘડતા કામ કાઢી લીધું. સંતો મહાપુરુષો ગ્રસ્તાશ્રમમાં રહી અને એના વ્યવહારિક સંસારના કાર્યો કરતા કરતા ભક્તિ કરી લીધી અને સફળતાને પ્રાપ્ત કરી છે, જેને સહજ રાજયોગ કહેવામાં આવે છે. પણ એવી સુરતાની જો કેળવણી થાય, અને આપણે એવી સુરતા કેળવીએ છીએ પણ અન્ય ઠેકાણે કેળવીએ છીએ, એના નામમાં કેળવતા નથી. એના નામમાં કેળવતા નથી, નકર એ કેળવણી થાય. ભાઈ તમે એક ડ્રાઇવિંગ શીખો, કોઈ કાર હાંકવા માટેનું ડ્રાઇવિંગ શીખો. ડ્રાઇવિંગ શીખાઈ ગયા પછી તમે કાર લઈને રોડ ઉપર જતા હો અને તમારી પડખે સીટમાં તમારો મિત્ર બેઠો હોય, એની હારે તમે વાતો કરી જાઓ, હાસ્ય હોય તો તાળી દેતા જાઓ, ફૂલ ટ્રાફિક હોય તો ગાડી હાલી જતી હોય એવું આવે ત્યાં ફટ દઈને બ્રેક લાગી જાય. સિગ્નલ આવે એટલે તરત ઊભી રાખી દો, સિગ્નલ ખુલે એટલે ચાર રસ્તા જ આવતા હોય, આમથી વાહન આવે આમથી વાહન આવે, ફૂલ ટ્રાફિકમાં તમારા મિત્ર હારે વાતોય કરતા જાઓ ને ગાડી સહજ રીતે. કારણ કે એવી સુરતા ડ્રાઇવિંગમાં કેળવાઈ ગઈ છે. એટલે ફૂલ ટ્રાફિકની અંદર વાતો કરતા આનંદથી સહેલાઈથી તમે ગાડી હાઈકે જતા હો, અને એટલો ટ્રાફિક હોય તો ક્યાંય ભટકાઈને પાછા મોબાઈલ હોત કરતા જાઓ. કેટલાય તો ટુ વ્હીલની અંદર આય મોબાઈલને આમ કરીને જતા હોય. તો એ આપણે એમ થાય ને આની કેળવણી ખરેખરી છે. લ્યો આમ કરીને જતો હોય, હથોડો ત્રાહો થઈ ગયો હોય તો એ મોટરસાઇકલ ભટકાતું નથી. એણે સુરતા એવી કેળવી છે, ડ્રાઇવિંગમાં એવી સુરતા કેળવી છે. અને એવી કેળવણી કરે છે તો ડ્રાઇવિંગ કેટલા ટ્રાફિકની અંદર પાવરફુલ મોટરસાઇકલો, નાના નાના છોકરા તો આમ 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 કરતા તમારે જાય દીધે. તો એ બીજા કાર્યોમાં જેટલી સુરતા કેળવાય છે એટલી જો કોઈ સદગુરુ મળે નામમાં કેળવાઈ જાય ને તો સહજ સમાધ ભલી. તો સહજ સમાધ ભલી, પણ એમાં આપણે કેળવતા નથી. એમાં એટલો આપણે ભાવ નથી, એમાં એટલી લગ્ની નથી. નકર આમાં કેળવાય છે તો આમાંય કેળવાય જ ને, કેમ ન થાય? દરેક વસ્તુ અભ્યાસે જ સફળ થાય છે. દરેક વસ્તુ અભ્યાસે સફળ થાય છે. સાધુ સહજ સમાધ ભલી. ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી. જ્યાંથી સદગુરુની મારા ઉપર દયા થઈ, કબીર સાહેબ કહે, ત્યાંથી આધ્યાત્મિક માર્ગની અંદર મારી આગળ ને આગળ ગતિ થઈ અને એવો સહજ યોગ પ્રાપ્ત થયો કે આ સૂતર કાંતતા કાંતતા મારું કામ થઈ ગયું. સૂતર કાંતતા કાંતતા મારું કામ થઈ ગયું, સફળતા મળી ગઈ. તો જેની સુરતા કેળવાણી છે એ એમ કહે છે કે જहाँ जहाँ डोलो सो परिक्रमમાં, जो कछु करो ई सेवा, सुओ तब करो दंडवत पूजवन वोर देवा. જ્યાં જ્યાં હાલો ત્યાં એને જ પરિક્રમા થઈ રહી છે. જે કાંઈ કરો એ એની સેવા છે. જો કશું કરો એ સેવા. જબ સુઓ તબ કરો દંડવત. 8 કલાક એના ખોળામાં માથું નાખીને હું સૂઈ ગયો છું, અને એનું સ્મરણ કરતો કરતો હું છે એવો ભાવ કરીને સૂઈ જાય એટલે 8 કલાકનો દંડવત, 8 કલાકની સમાધિ. 8 કલાકની સમાધિ. નિંદ્રાના શ્વાસાય લેખે લાગી જાય. નિંદ્રાના શ્વાસાય આપણા લેખે લાગી જાય.
પણ એના ખોળે માથું નાખીને હુવે તો. બાકી તો ટીવીનું રિસીવર હાથમાં લઈ ગયું હોય ને હુઈ જાય ફિલ્મ જોતો જોતો, તો એ કોણ જાણે કેના ખોળામાં માથું નાખ્યું હોય કેને ખબર છે. લગભગ આપણે થોરની વાયડુમાં જ માથા ભરાવીએ છીએ ને એટલે તતડે છે. હે, થોરની વાયડુમાં જ માથા ભરાવીએ છીએ ને એટલે તતડે છે. હે, અને એમાં આપણી જાતને જાણે મહાન માનીએ છીએ, આપણે મહાન માનીએ છીએ. અને એમાં આગળ કેટલા લોકો વધી જાય છે આપને વિચાર આવે. અને આપને એમ લાગે કે નાના નાના બાળકોને પણ જો આમાં પ્રગતિ કરે તો કેટલા ઊંડા ઉતરી જાય છે. હાવ 2.5-3 વર્ષના છોકરા ઓલા મોબાઈલમાં ઓલું ખોલી લે, શું કહેવાય, ઇન્ટરનેટ. બધા પ્રોગ્રામો મોબાઈલમાં મંડે કાઢવા. એમ થાય કે આ છોકરાને એટલું બધું ઘડીકમાં ક્યાંથી આવડી ગયું. એ માઇન્ડ એમાં એટલું કામ કરે છે એટલું મારા નાથના નામમાં હોય તો કામ ન થઈ જાય. તો ધ્રુવને પ્રહલાદને 5 વર્ષે સફળતા મળી, એમાં અટાણે મળે. હે, એનું નાની ઉંમરમાં કામ થઈ ગયું, પણ એણે આ યોગની અંદર વૃત્તિને વાળીને આપણે આમ અવળી વાળીએ છીએ, અવળી વાળીએ છીએ. અને એમાં આપણી જાતને આપણે મહાનને હોશિયાર માનીએ છીએ કે મારો નાનો છોકરો મોબાઈલમાં બધુંય કાઢી લે. એ બધુંય હાસું ભાઈ, ભલે હું કહું છું ગમે એટલા હોશિયાર થાય, નાનાથી ભલે ફૂલ પાવર ઇંગ્લિશ બોલે, એનો આપણો કોઈ વિરોધ નથી. ભલે તોડી નાખે એવું ઇંગ્લિશ બોલતા, હાઈ ક્લાસ, કોઈ ન બોલે એવું ભલે બોલતા, પણ એનો થોડોક પ્રવાહ આમનો વળે ને એમ મા બાપને ભલામણ કરું છું કે કાંઈક કહેજો, છોકરાઓને કહેજો કે આવડું આ કરવા જેવું છે, નકર કઠણાઈ બેસતા વાર લાગે એમ નથી. હે, કારણ કે મનુષ્યનું હિત વેદ શાસ્ત્રો અને પુરાણોના મત પ્રમાણે મનુષ્યનું હિત એના ભજનમાં છે. હે, એના ભજનમાં છે. અને એના ભજનથી જેને સુખાકારી થઈ, એણે અનુભવીને ગાયું કે રામ સમર તારે કાંઈ ફિકર નહીં, તારા સબ દુખડા મટી જાવે. બધા દુઃખ મટાડવાનું સાધન એનું નામ સ્મરણ છે. બધા દુઃખ મટાડવાનું સાધન એનું નામ સ્મરણ. સબ દુખડા મટી જાવે. અને કાંઈક કરેલા કર્મ હોય ને તો એ હોત બળી જાવે. કરેલા કર્મ બળી જાય અને બધા દુઃખ મટી જાય, એવો એના નામનો પ્રતાપ છે. એવો એના નામનો. સબ દુખડા મટી જાવે, કરેલા કર્મ બળી જાવે, રામ સમર લે તારે કાંઈ ફિકર નહીં. એ ભૂલવાડે તોય હવે ભૂલીશમાં. કદાચ કોઈ ભૂલવાડે તો ભૂલો પડીશમાં. ભલે ઘર ધંધે વરગાડે, કામકાજ ધંધા વ્યવહાર આપણે જે આ કુદરતે નિર્માણ કર્યા છે એ તમારે ધંધા પેટ ભરીને કરવા, કાળજીપૂર્વક કરવા. એમાં આળસ કે બેદરકાર રાખવું રહેવું નહીં. કોઈ ના નથી પાડતું, સંતોય ના નથી પાડતા, અને શાસ્ત્રોય. ધંધો અને આપણો જે ઉદ્યમ છે એ કરવાનું સંતોય ના નથી પાડતા, અને શાસ્ત્રોય ના નથી પાડતા. એ હમુના એમ કહે છે કે કરવું પડે, એ કરવું પડે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું કર્મ કર, હે અર્જુન, નહીં કર્મ કર તો તું ભિખારી થાઈશ. પુરુષાર્થ કરવો જ પડે, પણ પુરુષાર્થની સાથે તારો પરમ અર્થ છે એ ભૂલી જાવા. પુરુષાર્થની આરે જે તારો પરમ અર્થ છે એ ન ભૂલી જા. પુરુષાર્થ કર, મારે પરાયણ રહીને કર, મારામાં વિશ્વાસ રાખીને કર, મારે આધીન રહીને કર, તો તારે કોઈ પ્રકારનું જોખમ નહીં. ધંધો કરો પણ ધણીને નામે, થાય નહીં કદી ઉત્પાત. આપણું કરતા તો જોખમ આવે અને ફાવે ધણીને દાવ. માટે ન થાવું રે કોઈ ઓરગતના ધણી. ભૂલવાડે તોય ભૂલીશમાં, ભલે ઘર ધંધે વળગાડે. દીના ભૂલ્યા પછી દઈશ નહીં, સૂજે આડી આવે છે અંધારી રાત. મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતારની અંદર પવિત્ર ઘર મળ્યું, પવિત્ર મા બાપ મળ્યા, અને એ ઘરની અંદર કોઈ સંતોનો ચરણનો આશરો મળ્યો. એ ખરેખર સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. અને હું તો એમ કહું છું
કે જે ભારત દેશમાં જન્માની બધાયને સોનાનો સૂરજ છે. લ્યો માનશો? ભારત દેશમાં તમે જન્માને એ સોનાનો સૂરજ છે કે બધા સંતો અહીંયા પાક્યા છે, દેવી દેવતાઓ અહીંયા, ભગવાનના અવતારો અહીંયા, અને સંતોના પગલામાંથી પગલાં પીડ્યા હોય તો આ ભારત દેશની ભૂમિ ઉપર પીડ્યા છે. આવા પવિત્ર દેશમાં આપણો જન્મ થયો, એ ખરેખર મનુષ્ય અવતાર મળ્યો, એ દી ઉગ્યો છે. જો આમાં કાંઈ હુજ્યું નહીં, કાંઈ કર્યું નહીં, તો 84 તો અંધારી રાત જ છે ને. 84ના દેહે કરીને કાંઈ ભગવાનનું ભજન થાય? પછી હું કહું છું કદાચ થોડુંક પુણ્યનું બળ હોય અને 84ના દેહમાં મનુષ્ય કરતાંય ભલે તમે સારું સુખ ભોગવો, 84ના દેહે કરી નહીં, 84ના દેહે કરીને સારું સુખ ભોગવો, પણ ત્યાં ભજન કરવાનો વારો છે. હે, મોટા માણસો કૂતરા પાળે તો કરોડના બંગલામાં કૂતરું રીએ નથી રહેતું. શેઠની આયરો આયર સોફે બેઠું હોય, શેઠ મોટર લઈને જાય તો આવડો આ મોટરમાં બેહે, શેઠ ગાડી આઈકે જતા હોય ને આ બારીએ ડોકો કાઢીને જોતું જતું હોય આમ. હે, હોનાની હાકળે બંધાય, માણાને થાળી આવે એમ પિન્ટુન થાળી આવે. હે, આ કાંઈક એનું પૂર્વજન્મનું થોડુંક પુણ્ય હશે ને. ભલે આટલું સુખ મળ્યું 84ના દેહમાં, પણ ત્યાં ભજન થાય હાલો એ કયો? હે, એ પિન્ટુ હરિકથા સાંભળી હગે? આ સંત છે કે આ મહાપુરુષ છે એને ખબર હોય? થાય એનાથી કાંઈ? એ બધી અંધારી રાત છે. મનુષ્ય દેહ સિવાય કોઈ દેહ મળ્યો એ બધી અંધારી રાત છે. ન્યા પછી ભજન કરવાનો, ઈશ્વરની ભક્તિ કરવાનો વારો નથી. તો સંતો કે ભૂલા ન પડો ભાઈ, પુરુષાર્થ કરતા એની આરે તમારો પરમ અર્થ સાધી લ્યો. દીના ભૂલ્યા પછી દઈશ નહીં સૂજે, આડી આવે છે અંધારી રાત. રામ સમર તારે કાંઈ ફિકર નહીં, તારા સબ દુખડા મટી જાવે, કરેલા કરમ બળી જાવે. અને જેણે રામને સમીરા એની ફિકર રામે ન કરવી પડી, પરમાત્માને ભજ્યા એની ફિકર પરમાત્માએ ન કરવી પડી? કરવી પડી ને. અને એની સહાયમાં કુદરતે જવું પડ્યું કે ન જવું પડ્યું? પ્રહલાદે પરમાત્માને સમીરા તો એની સહાયમાં ઈશ્વરને જવું પડ્યું. હે, હાથીને દારૂ પાઈને ગાંડો કરીને પ્રહલાદ ધ્યાન સમરણમાં બેઠો તો એની માથે છૂટો મૂકવામાં આવ્યો, તો ન્યા કુદરતે હાથીની અંદર પ્રવેશ કરવો પડ્યો. અને હાથીને એવી સંજ્ઞા આપી, દારૂ પીધેલો હાથી, ગાંડો થયેલો હાથી પ્રહલાદને સૂંઢમાં લઈને પોતાના પીઠ ઉપર બેહારી દીધો, પણ પ્રહલાદને કાંઈ ઈજા ન કરી. ગાંડો હાથી સર્પો ઝેરી પકડી અને જ્યાં આવડો આ ધ્યાન સમરણમાં પ્રહલાદ બેઠો તો એની માથે છૂટા મૂકવામાં આવ્યા સર્પ, આને કરડી ખાય. તો કરડવાને બદલે પ્રહલાદની માથે ફૂણ પોળી કરીને સાયા કરવા માંડ્યા. આ કોણ સહાયમાં આવ્યો? જેનું ભજન કરે એ આવ્યો ને. પર્વત ઉપરથી પછાડ્યો તો વિટોળામાં પવનનું પાંદડું ઊંચે ચડી ગયું હોય, ધીમે ધીમે નીચે આવે એમ પ્રહલાદ ધીમે ધીમે નીચે આવ્યો, પણ એને કાંઈ ઈજા ન થઈ. જળમાં ડૂબાડવાનો પ્રયાસ કર્યો તો જળમાં ન ડૂબ્યો, ન્યાયનું મૃત્યુ ન થયું. કેટલા પ્રયાસો કર્યા મારવાના, છેલ્લે અગ્નિમાં બાળવાનો વિચાર કર્યો. હોલિકા એની બેન આવી, હિરણ્યકશિપુન કે ભાઈ હમણાં તું બહુ મોડો પડી ગયો લાગે છે. તે બ્રહ્માને પ્રસન્ન કર્યા અને બ્રહ્માએ તને વરદાન આપ્યું, શરતી અમરપણું તે મેળવી લીધું, અને હમણાં આટલી બધી કેમ ચિંતા કરે છે? તો એટલો બધો ઝાંખો પડી ગયો કે બેન હું કરું, આ પ્રહલાદ ઘરમાં જ કાંટો છે, હાલતા ચાલતા લાગ્યા કરે છે, અને ના પારું છું તોય મારા વેરી વિષ્ણુની ભક્તિ કરે છે, અને મને એવો ભય ઘરી ગયો છે કે મારો વેરી વિષ્ણુ એમાં ઘરી ગયો છે. અને ઘરી ગયો તો એમાં પ્રવેશી ગયો તો મને મારશે. તો બેન કે વેલા હાર મને સમાચાર દેવાતા, હું આવત ને તારા પ્રહલાદને મારવો અને ટોલો મારવો બે હરખું.
કે કાં કેવી રીતે? કે 100 મણ લાકડા ખડક, હું પ્રહલાદ લઈને બેસી જાઉં ને અગ્નિ સાપી દો. બેન તમે હું ન બળું, મારી પાસે અગ્નિ મંત્ર છે. શું વાત કરો છો કા? 100 મણ લાકડા ખડી ગયા. બેન પ્રહલાદને લઈને બેસી ગયા, અગ્નિ સાપી દીધો ને બેને કીધું હતું કે અગ્નિ સાપો એટલે ફરતા બાળકોને ઊભા રાખજો, ધૂળ ઉડાડે કે કિયાટિયા કરે. એટલે પ્રહલાદ રોવે તો કોઈને દયા ન આવે. એ બધાય મંડ્યા રાક્ષસો ને બાળકોને કિકિયાટીઓ કરવા, ધૂળ ઉડાડવા, અગ્નિ સાપી દીધો. ભગવાને કળામાંથી અકળકળા કરી સમળાનું રૂપ લઈને પ્રહલાદને ખેંચી લીધો અને પ્રહલાદની આયરો આયર અગ્નિ મંત્ર વૈયા ગયા, અગ્નિ મંત્ર હરી ગયા. હોળિકા મંડી બળવા કે એ પ્રહલાદ નથી, હું બળું છું, મને ઉગારો. પછી કોણ સાંભળે? પછી કોણ સાંભળે? થોડીક વારમાં બેન થઈ ગયા સીતારામ. પ્રહલાદ સવારના પોરમાં હાથમાં પાણીનો લોટો ને જય રામ કરતો આવ્યો. એલા ભાઈ તું આવ્યો ને આપણા ફઈ કે ભાઈ ગયા આપણા બાપનું ભાત લઈને હવે ન આવે. એને ભૈજા તો એની સહાયમાં ઈશ્વરે જાવું પડ્યું. જે એને ભજે એની ફિકર એ કરે છે. એને જે ભજે ને એની ફિકર ઈશ્વર કરે છે અને એની સહાયતામાં એને જવું પડે. કારણ કે બાનાનું બિરદ રાખવું એ એની ફરજ છે, એ કુદરતની ફરજ છે. બાનાને માટે દુઃખ પડે તો કોણ જપશે તારા, જા પ્રભુ તારા બાનાની પત રાખ. એટલે શબ્દુખડા મટી જાવે, કરેલા કરમ બળી જાવે, રામ સમર તારે કાંઈ ફિકર નહીં. ભૂલવાડે તોય ભૂલીશમાં ભલે ઘર ધંધે વળગાડે, દીના ભૂલ્યા પછી 10 ન સૂજે, આડી આવે છે અંધારી રાત. આમાં વિંધાણા એટલા મોતી કહેવાણા, બીજા પથરાને પરમાણે. જે વિંધાઈ ગયા એ મોતી કહેવાય છે. જે સંતોના જીવનમાં પરમાત્માના ભજનથી સમજણનો સાર જેણે લીધો, એ સંતો માથાના મુંગટમણી સમાન બન્યા છે ને, જગતના પૂજ્ય બન્યા છે. લોકો જેના જીવનમાંથી પ્રેરણા લે છે. કારણ કે જેના જીવનમાં સત્ય સમજણનો સાર પડી ગયો. વિંધાણા એટલા મોતી કહેવાણા, અણવિંધાઈ તો બધાય પથરાને પરમાણે. જે અણવિંધા છે, જેણે ભક્તિપદની સમજણ ન લીધી, એ મનુષ્ય પથ્થર સમાન છે. એણે એની માને 9 મહિના ખોટો ભાર ઉપડાવ્યો છે અને માતા પૃથ્વીને ઈવડો એ ભાર રૂપ છે. માથા પૃથ્વીને કાંઈ પહાડનો બોજો લાગતો નથી, મોટા વૃક્ષનો બોજો લાગતો નથી. માતા પૃથ્વીને મનુષ્ય ન કરવાના કર્મ કરીને એના ઉપર હાલે ને એનો બોજો લાગે છે. એ ભાર માતા પૃથ્વીથી સહન નથી થતો. એટલે વારે વારે પૃથ્વી ભગવાનને ગાય રૂપે પ્રાર્થના કરે છે કે હવે પાપનો ભાર બહુ વધ્યો છે, પ્રભુ પધારો ને મારા ભારને કાંઈક હળવો કરો. તો પ્રભુ જ્યારે પૃથ્વી ઉપર પાપનો ભાર વધે ત્યારે અવતાર લઈને આવે છે. ને ભાર ઉતારે એટલે ભગવાન શું કરે છે? ભાર ઉતારવા, ભૂમિનો ભાર ઉતારવા ભગવાન શું કરે છે? માણસ ઉપર જ ઝપટ બોલાવે છે ને. કારણ કે એ જ ભારરૂપ છે, એ જ ભારરૂપ છે. પથ્થર સમાન છે. વિંધાણા એટલા મોતી કહેવાણા, બીજા પથરાને પરમાણે. ગુરુગમ લઈને ગોતી લેજો, નકર ગાફલ ગોથા. ગુરુગમ લઈ અને સારા સારની સમજણ લઈ લેજો, નકર ગાફલ તો આમનમ કેટલાય જન્મથી ગોથા ખાતા આવે છે. પણ હરિભજનમાં હાવ હારીને બેઠો, મૂર્ખ મૂંડ ગેમાર, આપે કરતા આપે હરતા, મારો હરિ કરે એ હોય. હરિભજનમાં આપણે હાવ હારીને બેઠા છીએ. હવે જે હાવ હેલું છે, સરળ છે, વિના પરિશ્રમે થાય એમ છે, ત્યાં આપણે હાવ નાદારી નોંધાવીએ છીએ કે ભાઈ ભગવાનનું ભજન તો ક્યાંથી થાય, એ આપણું કામ નહીં. તે બીજે તો ક્યાંય પાસો ન પીડ્યો.
અને માણા કહેતા હોત હોય કે હું જો મુંબઈમાં આવ્યો ને તો સડી પહેરીને ફૂટપાથ ઉપર સૂતો રહેતો લ્યો. આપણે હાવ નાના ધંધાથી ચાલુ કર્યું પણ આપણે ક્યાંય પાછા ન પડ્યા. કઈ એક બે વાર તો ભૂખ્યો સૂતો રહ્યો. એ મસર કઈડે ને તમને કહું ઘણી મુશ્કેલીઓ થઈ, એ વાત જ જવા દો. પણ મેં નક્કી કર્યું હતું કે હવે પાછું દેશમાં નથી જવું એટલે નથી જવું, ગમે એ થઈ જાય. અને આપણે પાછા ન ગયા તો અટાણે કરોડપતિ થયા. જો એમાં હિંમત ન હાર્યા તો તમારું કામ થયું ને. એમાં ક્યાંય આપણે હિંમત હારતા નથી ને આમાં કાંઈ સડી પહેરીને સૂતું રહેવું પડે એવું નથી. આમાં તમારે છત્રી પલંગ ઉપર હુવો ને એસી ફૂલ રાખો અને તોય તમારે ભજન થાય. પછી શું વાંધો છે તમને? તમને શું વાંધો છે? ખાઈ પીને ભજન થાય, ભૂખ્યું નથી રહેવું. હાલો, ભૂખ્યું નથી રહેવું. તમે તાર ખાઈને ભજન કરો અને ખાઈને ભજન કરો ને ભગવાન ના પાડે તો કહેજો કે ભાઈ તે માળા ફેરવી પણ ભાઈ ખાઈને ફેરવી એટલે નહીં લેખે લાગે. એવું ખરું? એવું ખરું? કે ના ના, એવું કાંઈ નથી. એ તો તમારા ભાવનો ભૂખ્યો છે. એ તો ભાવનો ભૂખ્યો છે. સરળમાં સરળ હોવા છતાંય ભજનમાં આપણે નાદારી નોંધાવીએ છીએ. હરિભજનમાં હરીને બેઠો એલા મૂર્ખ મૂંડ ગેમાર, આપે કરતા આપે હરતા મારો હરી કરે હોય. આ પુરુષાર્થમાં તો આપણે પુરુષાર્થ કરીએ એટલી જ આપણી ફરજ. કેટલું ફળ દેવું એ બાજી આપણા હાથની છે. એ બાજી આપણા હાથની છે. એ તો કુદરતના હાથની બાજી છે. કેટલું ફળ દેવું એની ઈચ્છા હોય એટલું મળે. પછી ઊંધા પછડાવતો હોય ભલે ને સીતા પછડાવતો હોય ભલે, તમારા ભાગ્યમાં હોય એટલું જ મળે. ઋતુ લતા ફળ આપે યથા માનવી મૂર્ખ વ્યર્થ મનમાં શોષે. જેહના ભાગમાં જે સમય લખ્યું તેને તે સમય તે જ પહોંચે. સમય થાય એટલે જેમ વૃક્ષની અંદર ફળ આવે છે એમ આપણા ભાગની અંદર જેટલું લખ્યું છે ને એ સમય જ મળવાનું. સીથી વહેલુંય ન મળે, મોડુંય ન મળે, વધારેય ન મળે ને ઓછુંય ન મળે. જે ગમે જગતપતિ જગદીશ ગુરુને એનો ખરેખરો ફોફ કરવો. આપણું ચિંતવ્યું કાંઈ અર્થ ન સરે, એક ઉદ્વેગ ન ઉર ધરવો. પણ હું કરું એ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે એની પેરે આ વાતને જોગી જોગેશ્વરા કોક કોક જાણે. કુદરત કરે એમ થાય. નરથી નીપજે તો દુખિયા ન રહે કોઈ, શત્રુ મારીને બધાય મિત્ર જ રાખે. રાય કે રંગ કોઈ દ્રશ્ય નો આવે ને ભવન પર સત્ર રાખે. જો નરથી કાંઈ થતું હોય તો કોઈ દુખ્યું રહે દુનિયામાં? બધાયને કરોડપતિ બનવાના જ મનસુબા નથી. કોઈને નાનું રહેવું છે, કોઈને કાંઈ ઓછું જોઈએ છે નહીં. પણ આપણું કાંઈ કાયમ આવતું નથી. જેના ભાગ્યનું બળ છે એ હાવ ઓછો પુરુષાર્થ કરે છે તો એને ફળ મળ્યા કરે છે. અને ઓલા રાત દી રળે છે તોય માંડ ખાધા પૂરતું થાય. આ શું છે બધું? કે જેના ભાગમાં જે સમય લખ્યું તેના ભાગમાં તે સમય તે જ પહોંચે. તે જ પહોંચે. જેટલું ભાગ્યમાં છે એટલું મળવાનું. આપણે આપણી રીતે પુરુષાર્થ કરે જાવો અને કુદરત આપે એમાં સંતોષ રાખવો. પણ એનું ભજન ન બોલવું. કહેવાની વાત નરસિંહ મહેતાની એટલી જ છે. એટલી જ છે. બાકી આપણું ધાર્યું કાંઈ થતું નથી. આપણે તો ઘણું ધારી રાખ્યું જ. પણ હું લાંબા લાંબા લીસ્ટ છે આપણા લાંબા લીસ્ટ છે ને એનો શેડોય આવે એમ નથી. કેટલાય મનના મન સુબા છે કે આમ કરી લો, તેમ કરી લો, ફલાણું કરી લો, ઢીકડું કરી લો. ભાઈ એ આશાને મૂકી, એ આશાને સાકું માર દે. એ આશાને સાકું માર દે. નકર આ ફીનલું કૂટે એમ જ નથી. ફીનલું ખૂટે એમ જ નથી. એક સાસુ વહુ હતી ને, એને ગમે એની ઘીરે જાય ત્યાંથી એક વસ્તુ ચોરી લે તો જ એનો ધક્કો સફળ કહેવાય. કોઈ ત્યાં બેહવા જાય, કોઈ ત્યાં મળવા જાય, ગમે વ્યવહારિક કામે જાય. અને સાસુએ વહુને કીધેલું મને ફાવશે તો હું લઈ લઈ દાન, તારો દા ફાવે તાર લઈ લેવું, પણ આપણો ધક્કો ફેલ ન જવો જોઈએ. સમજી? એટલે ગમે ત્યાં બેહવા જાય એટલે એકાદી વસ્તુ ત્યાંથી લઈ લે તો એમને એમ થાય કે આપણો ધક્કો સફળ.
એમાં સંબંધીને ત્યાં કાંઈ મૃત્યુ થયેલું એટલે ખરખરાના કામે સાસુ વહુ ગયું. જૂનો જમાનો, ઘરમાં કોઠિયું, મોટું ઘર, આખું બેનોનું ઘર ભરેલું, ને આ સાસુ વહુ ગયું. જઈને કોઠી હતી, કોઠી પાસે બેસી ગયું. વહુને એમ થયું કોઠીમાંથી છેવટ દાણા થોડાક નીકળે તો એ ખોભાઈમાં લઈ લો તો આપણો ધક્કો સફળ. એટલે ખાણું ખોલ્યું પણ કોઠીમાં દાણા નહોતા. કોઠીમાં બધી જૂની વસ્તુ ભરેલી, બંગારના ટુકડા ને સિંદરા ને એવું બધું. એમાં ખાટલાનું એક વાણનું ફીંડલું નાખેલું. એ વહુ મંડી શેડો હાથ નાખ્યો ને દોરીને શેડો આયા નીકળ્યો એટલે મંડી ખેંચવા, પણ ફીંડલું બહુ લાંબુ. હવે કોઈ વાતે ખૂટે નહીં. ખોળામ થઈ ગયો ઢગલો. પછી ખરખરામાં જાજી વાર બેહવાનું ન હોય, થોડીક વારમાં ઉઠવાનું હોય. વહુ મૂંઝાણી કે હવે કરવું હું, આ સિંદરું ખૂટતું નથી ને પાછું નાખ્યું શેડો ન આવે, હવે કરવું કેમ? પણ એને હાહુને ખબર કે મારી વહુ હું કામ કરે છે. એટલે હાહુએ જાઓ ઉઠવા ટાણે પાછું રોવાનું ચાલુ કર્યું. બાપા આવા દુઃખના દી આવ્યા કરે, એમનો આમ છે તેમ છે એમ કરતી કરતી રોતી રોતી કે બાપુ દુઃખના દી દાંતે કાપી નાખ, દાંતથી સિંદરું કાપી નાખ ને ખોભાઈમાં લઈ લે. એમ આ વિચારનો છેડો નથી આવે, એમ આ સિંદરાના લફરા છે. આપણે કેટલું કરવું છે, પણ સમજણના દાંતથી કાપી નાખો નકર આનો છેડો જ નહીં આવે. છેડો આવે એમ છે. જેમ જેમ મળતું જાય એમ મોટા મોટા મનસૂબા થતા જાય, જેમ મળતું જાય એમ મોટા મોટા મનસૂબા થતા જાય. એની કોઈ સીમા જ નથી ને ભાઈ, એની કોઈ સીમા જ નથી. એટલે એલા હરિભજનમાં હારીને બેઠો મૂર્ખ મુંડ કે માર, આપે કરતા આપે હરતા મારો હરિ કરે ઈ. ઈશ્વર કરે એ હોય છે, આપણું કર્યું થતું નથી. માટે ઈશ્વર ભજનમાં આ સંત એમ કહે છે કે હિંમત ન હારવી, એમાં મોળપ ન રાખવી, એમાં મનને વાળવું. 5 તત્વો તારી વસે કાયામાં 3 ગુણ આવે, સંતના ચરણે ગુરુને વસને એમ દાસ પીઠો ગુણ ગાવે. 5 તત્વના દેહમાં 3 ગુણનું અને 4 અંતસ્કરણનું ઓફિસોનું જ્ઞાન એક મનુષ્યને પ્રાપ્ત થયું છે, જે સત અસતને પારખી શકે, હાચા ખોટાને પારખી શકે. દુઃખ શેમાંથી થયું, દુઃખ નિવારવા શું કરવું એ મનુષ્યને ખબર છે. ભલે પરીક્ષિત રાજાની ભૂલ થઈ અને ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો અને શ્રાપ થયો કે 7 જ દિવસમાં તને આવીને તક્ષત કરડશે ને તારું મૃત્યુ થાય. પરીક્ષિતની ભૂલથી આ શ્રાપ મળ્યો, પણ મનુષ્ય હતા તો ઉપાય ગોઈતો. સુખદેવજી જેવા સંતનું ચરણ લીધું કે ઓહો મારાથી આવી મહાન ભૂલ થઈ છે, કારણ વગર ઋષિને મેં ગળામાં સાપ નાખ્યો. નિર્દોષ હતા અને જે મને શ્રાપ મળ્યો એ બરાબર જ છે, પણ પ્રભુ મારા જિંદગીનો શેડો કેમ સુધરે, આપ સંત દયા કરીને કયો. મારે ઋષિના શ્રાપનું નિવારણ નથી કરવું, મારે મારો જન્મ સુધારવો છે. શ્રાપ ભલે એનો મિથ્યા ન થાય, પણ મારો જન્મ સફળ થાય એવો કાંઈક ઉપાય બતાવો ને. તો સુખદેવજીએ ભાગવત કથા સંભળાવીને મહામંત્રનો ઉપદેશ કર્યો કે પરીક્ષિત, તારા માટે તો 7 દિવસ છે, બાકી જો આ નામનો મહિમા સમજાય તો 7 શ્વાસાય ગણાય છે. જો આ નામનો મહિમા સમજાય તો 7 શ્વાસાય ગણાય છે. એ છેલ્લા શ્વાસે જીવના કામ થઈ જાય છે. આ નામનો નેડો બંધાવી દીધો અને એની એ જન્મે પરીક્ષિતે કામ કાઢી લીધું કે ન કાઢી લીધું? એ મનુષ્ય હોય તો કરી શકે ને, મનુષ્ય હોય તો કરી શકે છે. તો 5 તત્વ અને 3 ગુણનું મિલન મનુષ્ય દેહમાં છે. જાણપણાની ઓફિસો મનુષ્ય દેહમાં છે, એ સિવાય ક્યાંય નથી, ક્યાંય નથી. એટલે સર્વ દુઃખ નિવારણ એનું નામ છે. તો કબીર સાહેબ કે ઈ નામનું ધ્યાન જેને પ્રાપ્ત થયું છે, ઈ સમજણ જેને મળી છે, એ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે,
એ જ્યાં જ્યાં હાલે ત્યાં એને માટે પરમાત્માને પરિક્રમા છે. જે કાંઈ કરે એની સેવા છે. સૂઈ જાય તો 8 કલાકની ઊંઘનો દંડવત છે, સમાધિ છે. અને પોતાના આત્માની જેને પ્રતીતિ થઈ છે એને બીજો કોઈ દેવ ક્યાંય ગોતવા જવો પડતો નથી. જहाँ जहाँ डोलो सो परिक्रमा जो कसु करो ई सेवा, सुओ तब करो दंडवत पूजो नवोर देवा. आँख न बूंदो, कान न रूंधो, तीनों कष्ट न धारो, खुला नेने पिसानो, हसी हसी ने सुंदर रूप निहाळो. कुदरते आँख दीधी से तो हूँ काम आय थे करीने बंद करो, पाटा बांधो छो. जोवाने माटे ज आपी छे ने हे, पण जोवानी दृष्टिथी जोवो तो क्यांय बंधन नथी, तो क्यांय बंधन नथी. रूखी ज्ञातिनी अंदर संत नारणदास करीने एक भक्त थया. एणे मोरने जोयो तो मोरनी अंदर एने भगवाननुं रूप देखाणुं અને એની આખી વાણી ગાય આવડું ને રૂપ ક્યાંથી લ્યાવ્યો, મોરલા તો મૃત્યુ લોકમાં આવ્યો. એને એમાં ભગવાનનું રૂપ દેખાણું. કારણ કે એ જોવાની એને દ્રષ્ટિ મહાપુરુષના ચરણેથી પ્રાપ્ત થઈ છે. તો જોવાની છૂટ છે, પણ કુદ્રષ્ટિ કરવાની છૂટ નથી. તો કુદરતે આંખ દીધી છે તો બંધ ન કરો, એના રૂપને જોઈને રાજી થા કહો. કુદરત તારી એ કળાનો કોઈ પાર નથી. કેવા કેવા રૂપ તું બનાવે છે, કેવા કેવા બીબા ઘડે છે, એમ જોઈ એની કળા જોઈને રાજી થાવ. એને રચેલા સૌંદર્યને જોઈને રાજી થાવ અને વધારે ને વધારે એનો મહિમા બાંધો. આંખ ન બૂંદો, કાન ન રૂંધો. એના ગુણ સાંભળવાને માટે કાન દીધા છે તો હું કામ ભાઈ બંધ કરવા? ગુણ સાંભળો, નિંદા ન સાંભળો. દરવાજા આપણે ઘરમાં હું કામ રાખ્યા હોય? દરવાજા. કોઈ પણનો બંગલો હોય, ઘર હોય, એને દરવાજા તો હોય કે ન હોય? તો દરવાજા જ્યારે મહેમાન આવવાના હોય ત્યારે આપણે ખુલ્લા રાખીને, રાતનો સમય હોય ને હુઈ જવું હોય ને ટસગર ન આવે એટલે દરવાજા બંધ કરીને હુઈ છે ને. દરવાજા આટલે રાખ્યા છે કે મહેમાન આવે ત્યારે ખોલવાના, અને ટસગર જ્યારે ચોરી કરવાનો એવો રાત્રિનો સમય હોય, ટસગર આવીને ઘર ન લૂંટી જાય તઈ દરવાજા બંધ કરવાના. એમ આ નવ ઇન્દ્રિય રૂપી તમારા ઘરના 9 દરવાજા છે. કઈ ખોલવા ને કઈ બંધ કરવા એ સમજણ લઈ લ્યો ને. કોકની નિંદા ને ખુજલી થતી હોય તો એ દરવાજો બંધ કરી દેવો, અહીંયાથી નીકળી જવું, ત્યાંથી નીકળી જવું. ન જોવાના ચિત્ર ન જોવા, અહીંયા દરવાજો બંધ કરવો. અને જોવા જેવું હોય, કોઈ સંત દર્શન મળતું હોય, પ્રતિમાનું કોઈ દર્શન મળતું હોય ત્યારે દરવાજો ખુલ્લો રાખો. હે, બસ આ સમજણ લઈ લ્યો તો વાંધો નહીં. પણ આપણે અવળું કરીએ, ચોર આવવાના હોય તે દરવાજા ખુલ્લા રાખે અને મહેમાન આવવાના હોય તે બંધ કરે. પ્રપંચની વાતો થતી હોય એમાં કોઈને ઝોલા આવે. હમી હાંજના બેહી ગયા હોય કાકાને કરે, કોરા પાણા ઉપર ઢીંઢા ગહીને હવારો હવાર ન કરવાની વાતો કરે. એમાં કોઈને આળસ નહીં, અબખો નહીં, નીંદર નહીં, ચાય કોઈ પાય નહીં, તોય જાયમાં હોય કે આજ તો હવારો હવાર અમે 5 મિત્રો બેઠા રહ્યા. પણ હું કરીને બેઠા રહ્યા? વાતો કરતા કરતા અલક મલકની. અને સત્સંગમાં હરિકથામાં જાય તો ઘડીકમાં માણા જોલે ચડી જાય, ઘડીકમાં માણા. હવે મહેમાન આવવાના છે, દરવાજો ખુલ્લો રાખ ભાઈ. સંતોના શબ્દો તારે અહીંયા મહેમાન થાય છે. અને આ મહેમાન એવા છે કે તારે આ ભવની ભીડ ભાંગી નાખે એવા મહેમાન આવે છે. હે ભલામણા દરવાજા ખુલ્લા રાખ. પણ સત્સંગમાં આપને આળસ થાય, ન્યા દરવાજા બંધ કરી. રામ નામ મેં આળસુ, ભોજન મેં હોશિયાર, તુલસી એસા જન કો વારંવાર ધિકાર. રામ નામમાં આપણે આળસુ ને ભોજનમાં હોશિયાર, ત્યાં તરત આપણે તૈયાર થઈ જાય. હાલો આતા સત્સંગમાં મજા આવશે. મુદલ બેહાય છે, હવે કમર કામ કરે નહીં, પગ ગોઠણ દુખે, કોકને નડવું એ કરતા ઘીરે હારા. કાંઈ ભાવ નથી એવું થોડુંક છે. પણ હવે અમારા શરીર ન કામ કરે ભાઈ,
તમે લાભ લ્યો કે કાંઈ વાંધો નહીં, આતા ઘેરે રહ્યો. બીજે દી કે આતા આપણા ભાઈનો છોકરો આપણે સીમાડે હનુમાનજીનું મંદિર છે, અહીંયા લોટ કરે ને જમણવાર છે, કેમ કરશું? હા, ધીરો ધીરો આયલો આવે, નહીં દુખે કઈડ. રામ નામ મેં આલસુ ભોજન મેં હોશિયાર, તુલસી એસા જન કો વારંવાર ધિકાર. હે, એટલે આપણે જરૂર હોય તો દરવાજા બંધ કરી છીએ, નો જરૂર હોય તે ખુલ્લા કરીએ. અવળું નથી, અવળું નથી. દરવાજા બરાબર જ છે, કુદરતે આપ્યા છે એ દરવાજા બરાબર છે, પણ ક્યારે બંધ કરવા ને ક્યારે ખોલવા એ આપણે જોવાનું છે ભાઈ, એ આપણે જોવાનું છે. હે, આંખ ન બૂંદો, કાન ન રૂંધો. કુદરતે ગુણ ગાવાને માટે જીભ દીધી છે, તો શું કરવાને ભાઈ સાહેબ મૌન વ્રત લ્યો છો? હે, મૌન તો પરમાત્માના નામનું મનન કરો, સંતોના જ્ઞાનનું મનન કરો, એ હાસુ મૌન છે. શબ્દ સ્વરૂપનું ચિંતન કરો, એ હાસુ મૌન છે. મોઢેથી બોલતા બંધ થાવ એનો જાજો ફાયદો નથી થતો, થોડો ઘણો ફાયદો થાય કે ઓછા પંચાયતમાં પડી. પણ માલિકો બધી ફિલ્મ ચાલુ હોય તો એ શું કામનું? માલિકો બધી ફિલ્મ ચાલુ હોય, કારણ કે અમુક વ્યવહાર કરવો એમાં ચાલતું નથી. પાણી પીવું હોય તો કોકને કહેવું પડે ને ભાઈ પાણી ભર દેતો, પણ મૌન વ્રત હોય એટલે પછી સમસ્યા કરવી પડે. તો કે હું ઓલો પાણીને કીધું શા લઈને આવે એમ. હવે એટલું બધું બળ કરે, એમાં નો બોલ્યો, એમાં હું ફેર રહ્યો? શું ફેર રહ્યો? કા પાટી રાખવી પડે, પાટીમાં લખીને દે. હવે લખ્યું એટલે ચિંતન તો મનમાં થયું જ ને, થયું ને. હે, તો બોલી લેવું શું ખોટું છે? સ્વરૂપનું ચિંતન કરો, એ સારામાં સારું મૌન છે. હોઠ કંઠ હલે નહીં જેના સેજે સેજે સમરણ હોય, કહે કબીર એ કલ્પકુ કલ્પના ન પહોંચે કોઈ. આ કલ્પ, આ સ્વરૂપનું ચિંતન જો થાય તો ન્યા કોઈ કલ્પના ઊભી થતી, બીજા વિચારોનો લય થાય છે, એ મૌન સાચું. હોઠ કંઠ હલે નહીં આના સેજે સેજે સમરણ હોય, કહે કબીર એ કલ્પકુ કલ્પના ન પહોંચે કોઈ. કલ્પરૂપ નામના ચિંતવનમાં કોઈ કલ્પનાનું સ્ફુરણ ફૂટતું નથી. આ મૌન છે, આ મૌન છે. કલ્પના ન પહોંચે કોઈ, મન કંઠકી માળા કરી લે, પવન પૂતળી પ્રોય, હોઠ કંઠ હાલે નહીં નાના સેજે સેજે સમરણ હોય. આ સાચું મૌન છે, આ સાચું મૌન છે. બાકી મોઢેથી ન બોલો એનો જાજો ફાયદો નથી, જાજો ફાયદો નથી. ને જીભ દીધી હોય કુદરતે સમજીને જ દીધી હોય ને બોલવા માટે જ. હે, સમજીને જ દીધી છે. એવા તેનું કષ્ટ ન ધારો, ખુલા ને એને પીછાનો. ખુલ્લી આંખે જ્યાં નજર કરો ત્યાં આ મારા નાથનો જ બધો વિલાસ છે, એવી સમજણ લ્યો. તમને આંખેથી જે કાંઈ દેખાય ને બધું ઈશ્વરનું રૂપ છે, બધું બ્રહ્મમાંથી જ પ્રગટ્યું છે, બધું બ્રહ્મમાંથી પ્રગટ્યું. હું તમને પૂછું કે તમે ક્યાં બેઠા છો ભાઈ? કે બાપા ગાડલા ઉપર બેઠા છે. કે ગાડલામાં શું છે? શેનું બન્યું? બાપા રૂનું. એનું જે ઉપર કાપડ એ કપાસમાંથી બન્યું, અંદર રૂઈ કપાસ એ જ ભર્યું છે. તો હું પૂછું કે એ કપાસ એ રૂ ક્યાં થયો? તો તમે કહેશો પૃથ્વીમાં જ થયો, કપાસના છોડમાં થયો. કપાસનો છોડ ક્યાં થયો? તો કે પૃથ્વીમાં થયો. તો પૃથ્વી ક્યાંથી થઈ? કે પૃથ્વી પાણીમાંથી થઈ. પાણી ક્યાંથી થયું? તો પાણી પવનમાંથી થયું. પવન ક્યાંથી થયો? કે પવન આ અગ્નિમાંથી થયો. અગ્નિ ક્યાંથી થઈ? કે અગ્નિ આકાશમાંથી થઈ. આકાશ ક્યાંથી થયું? આકાશ ક્યાંથી થયું? કે આકાશ, હા,
આકાશ મહદાકાશમાંથી થયું. એ ક્યાંથી થયું? કે એ બ્રહ્મમાંથી થયું. એ ક્યાંથી થયું? બ્રહ્મમાંથી થયું. હવે 7મી 8મી પેઢી તમે બેઠા, એની 8મી પેઢી બ્રહ્મ છે. કોઈ પણ વસ્તુની 7મી 8મી 9મી કે 10મી પેઢી જોવો ને એટલે બધાયનો બાપ બ્રહ્મ જ છે. બ્રહ્મ જ છે. આ બધો એનો વિલાસ છે. આ બધો એનો વિલાસ છે. બધો એનો વિલાસ છે. માટે આંખે જે કાંઈ દેખાય એ બધું કુદરતનું રૂપ છે. એમ જોઈને રાજી થવું. અને જે કાંઈ થઈ રહ્યો છે એ કુદરતનો ખેલ છે. પણ પૂતળા નાચે એ દેખાય છે, નચાવનારો નટ દેખાતો નથી. બાકી બધાય પૂતળાના દોરના તાતણા એના હાથમાં જ છે. બધાના તાતણા એના હાથમાં છે. તો ભાઈ, આંખ ન બૂંદો, કાન ન રૂંધો, તેનું કષ્ટ ન ધારો, ખુલે ને એને પીછાનો, હસી હસી સુંદર રૂપ નિહાળો. એનું રૂપ જોઈને રાજી થાઓ. પણ આવી સમજણ આવે ક્યારે? કે શબ્દ નિરંતર સે મન લાગ્યા. જો મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબૂહ ન છૂટે એવી તાળી લાગી. શબ્દ નિરંતર સે મન લાગ્યો. નિરંતર શબ્દ. જે શબ્દથી ઈશ્વરનું જરાય અંતર નહીં, શબ્દ જ બ્રહ્મરૂપ છે, એને નિરંતર શબ્દ કહેવાય છે. એનાથી ઈશ્વરનું જરાય અંતર નહીં, શબ્દ જ બ્રહ્મરૂપ છે. શબ્દ જ બ્રહ્મરૂપ છે. શબ્દ નિરંતર છે મન લાગ્યો. મલિન વાસના ત્યાગી. જેની ઘડીએ નિરંતર શબ્દમાં જેના મનવૃત્તિ લાગ્યા, એની મલિન વાસનાનો ત્યાગ થઈ જાય છે. એની મલિન વાસનાનો આપોઆપ ત્યાગ થઈ જાય છે. શબ્દ નિરંતર છે મન લાગ્યો, મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબહુ ન છૂટે. એવી તાળી લાગી છે કે ઉઠતા બેઠતા ઘડીવાર એ ભૂલાતું નથી. તાજી વ્યાયેલી ગાય જેમ એના વાસરુને ભૂલતી નથી. માતા ઘરનું કામકાજ કરતી, એનું નાનું બાળક રમતું હોય તો એને ભૂલતી નથી. કામકાજ કરતી હોય પણ ધ્યાન એનું બાળકમાં હોય, પડી ન જાય, દીવાને પકડી ન લે, ખાડામાં ન વયું જાય, ઓસરીની કોરથી નીચે ગબડી ન જાય. ઘરનું કામકાજ કરતાં કરતાં માનું ધ્યાન પોતાના બાળકમાં છે. તાજી વ્યાયેલી ગાયનું ધ્યાન એના વાસરુમાં છે. લોભીનું ધ્યાન દાટેલા ધનમાં છે. ગમે ત્યાં બહાર ગામ ગયો હોય પણ એને ઓલી પોટલી દાટી હોય ને, એ તો મગજમાં હોય જ. હીરા રતન મણીને હેમ એની માથે જે છે પ્રેમ, બહારથી લાવી ઘરમાં ગુપત ધરે, કોઈની આગળ પ્રગટ ન કરે, છતાં હરતા ફરતા એમાં રહે શીત, પ્રીતમ આસે સમરણની રીત. લોભી પોતાના ધનને નથી ભૂલતો, એમ ભક્ત છે ને એ પોતાના ભગવાનને કોઈ દી ભૂલતો નથી. પોતાના સદગુરુને ક્યારેય ભૂલતો નથી. ઉઠત બેઠત કબૂહ ન છૂટે એસી તાળી લાગી. ઉઠતા બેઠતા હાલતા ચાલતા ભજનને ભૂલતો નથી. ભજનને ભૂલતો નથી. એવી જેને તાળી લાગી ગઈ, એવો જેને તાર સંધાઈ ગયો કે વ્યવહારિક કામ કરવા જતા પણ એને વ્યવહારનું કામ ભૂલાઈ જાય પણ ભજન ન ભૂલાય. વ્યવહારનું કામ ભૂલાઈ જાય પણ ભજન ન ભૂલાય. નરસિંહ મહેતાના ઘરવાળાએ એક દી હઠ કરી. ભાદરવો મહિનો આવ્યો ને એટલે શ્રાદ્ધ આવે ને, શ્રાદ્ધ આવે એટલે બાપુજીનું શ્રાદ્ધ આવતું હતું, નરસિંહ મહેતાના બાપુજીનું. એટલે ઘરવાળી કે જો કાલે હાયતમનું બાપુજીનું શ્રાદ્ધ આવે છે,
કે શ્રાદ્ધ આવે તો ભલે ના આવે, આપણે મોટા ભાઈ કરે છે હાથ શ્રાદ્ધ, તો ત્યાં જઈને ખાઈ આવીને થાય સેવા કરી આવી. આપણા ઘરમાં કાંઈ ન હોય ને લપ ન કરાય. ભાઈ કરે એ આપણા બાપુજીનું શ્રાદ્ધ આપણે ભેળા જ કહેવાય ને કે નહીં? ગયા હરાદમાં મને ભાભીએ મેણું માર્યું હતું કે તમારો બાપ નથી, તમે કોક દી શ્રાદ્ધ નાખો તો અમે ખાવા ન આવીએ. એટલે આજ ખેલે ભાઈને ત્યાં જમવા નથી જવું અને આપણે ઘેરે હરાદ નાખવું કે ગાંડી થામા ઘરમાં કાંઈ ન હોય. કે ભલે 3 જ બ્રાહ્મણ જમાડવા છે પણ શ્રાદ્ધ ઘીરે. પણ હું કરે કે ઘરમાં ઘઉંનો લોટ છે, ગોળય છે, ઘી લ્યાવો શેનું લ્યાવું? કડતાલ છે, ઘી લ્યાવવું શેનું મારે? એટલે નરસિંહ મહેતાના ઘરવાળા કે આલ્યો મારી આ એક વાળી સોનાની છે, આનું આવે એટલું લ્યાવો, પણ શ્રાદ્ધ ઘીરે નાખવું છે, શ્રાદ્ધ ઘીરે નાખવું છે. લગભગ નોખું થવાનું બાયુથી જ ચાલુ થાય છે. ભાઈઓને ઓછો વાંધો હોય પણ એને કોણ જાણે હું તકલીફ, નકર કમાવું નહીં કાંઈ નહીં, પણ હર ત્યાંથી નીકળે, હર ત્યાંથી નીકળે. હવે કેમ હોય તો કોણ જાણે, ખબર નહીં, પણ હડો ત્યાંથી બેહે છે જે હોય તે. કોઈ ભગવાને એને હોપ્યું હોય કોણ જાણે, જે હોય તે. એની વ્યાખ્યા બહુ નથી કરવી, આપણે તો બ્રહ્મપદની વાતો કરતા વળી એ પરોજણી ક્યાં કરવી. લાય નરસિંહ મહેતા કે જાઓ બીજું શું. વાળી લઈ હાથમાં તપેલી, ઘી લેવા મહેતોજી ઉભડ્યા. વેપારીઓને ખબર કે ભગત ઘી લેવા આવે પણ પૈસા કઈ દે, એની પાસે કાંઈ હોય નહીં. આવો આવો મહેતાજી, શું છે આ બધું? અરે બાપુજીનું શ્રાદ્ધ છે ને ઘરવાળીએ વેન કર્યું એટલે ઘી લેવા આવ્યો. ઘી છે પણ નરસિંહ મહેતા તમને દીધા જેવું નથી, જરાક ખરાબ થઈ ગયું, કે તો નથી જોતું. બીજી દુકાને ગયા, આવ શેઠ કે આવો આવો મહેતાજી, શું છે બધું? કે ભાઈ ઘી લેવું છે ને બાપુજીનું શ્રાદ્ધ છે. કે આજ જ થઈ રહ્યું છે, હમણાં જ એક સેલું ગ્રાહક હતું લઈ ગયું. બધાએ નકારાત્મક જવાબ દે. ત્રીજે ઠેકાણે ગયા, આવો મહેતાજી શું છે? કે ભાઈ ઘી છે, ઘી લેવું છે. ભાઈ ઘી તો છે પણ છોકરાનું ધ્યાન ન રહ્યું ને ગરોળી પડી ગઈ. કે તમારા ભાવ તમને. ચોથે ઠેકાણે ગયા શેઠ ભગત માણા, આવો આવો મહેતાજી, શું બધું આ? કે ભાઈ બાપુજીનું શ્રાદ્ધ છે ને ઘરવાળાએ હઠ કર્યો શ્રાદ્ધ નાખવું છે, ઘી દ્યો ને મારે એમને નથી જોતું, આ હોનાની વાળી નાનું આવે એટલું દ્યો. ભગત માણા કે છોકરા આખી તપેલી ભર દે, આપણે ઉધડું હાટું. આખી તપેલી ભરી દીધી. પણ મહેતાજી 2 કીર્તન બોલો નહીં. બોલ્યા એ નહીં, ભૂલાઈ ગયું હું અહીં ઘી લેવા આવ્યો છું. કીર્તન બોલવાનું કોક કેવું જોઈએ. 2 કીર્તન બોલ્યા પણ આપસાલ ન પકડી. બંધ થઈ ગયા એટલે પાછું શેઠે કીધું કે હજી 2 બોલો નહીં. પાછા 2 કીર્તન બોલ્યા તોય આપસાલ ન પકડી. 2 કીર્તન બોલીને બંધ થયા અને ત્રીજું હેન્ડલ માર્યું ઓલા શેઠે કે હજી 2 બોલી દ્યો ને ભાઈ લાગ્યો, તાર સંધાઈ ગયો. ઘીને ઠેકાણે ઘી, હરાદને ઠેકાણે હરાદ, બધું ભૂલાઈ ગયું ને ભાઈ કરી જમાવટ. ભગવાનને પેટમાં દુખવા માંડ્યું. લ્યો આ ભાઈ તો ઘી લેવા ગયા, અહીંયા રોકાઈ ગયા, હવે મારે શું કરવું? એટલે નરસિંહ મહેતાનું રૂપ લઈ વિહ ખારથિયા ભેળા જાત જાતની વાનગીઓ કાંઈક બનાવેલી તૈયારને કાંઈક બનાવવા માટે ઊભી બજારે હાલ્યા જાય. મૂળ શંકરને, કમળા શંકરને, હેમાશંકર બેઠા તેને કહેતા જાય કે બાપુજીનું શ્રાદ્ધ છે, જમવા આવી જાય જો, હમણાં રસોઈ તૈયાર થઈ જાહે. એટલે બધા બ્રાહ્મણો વિચારમાં પડી ગયા કે મારો બેટો શેણે કોકને પાડી આવ્યો લાગે અને પૂગી જ જવું, બીજું કાંઈ નહીં, માન લાગમાં આવે છે.
એટલે બ્રાહ્મણો તાકી રહ્યા હતા કે વયા જ આવજો બધાય, આગમટે જમવાનું, આખી નાઈતને આજ નોતરું છે. ઘેરે જઈને ભાઈ લાગટ રસોડું તૈયાર માંડ્યું થવા, સુઈલો ગાળીને અમુક વાનગી ત્યાર ને અમુક કાંઈક બનાવવા માંડ્યા, અને એટલું બધી રીધી સીધી ભેળી, મોટા મોટા સરું રોકડા રૂપિયાના ભરી દીધા, રેશમી ડુપેટિયાનો ઢગલો, સાડીઓનો ઢગલો, અને ભાઈ રસોઈ મંડી હાસા ઘીમાં બનવા. ઠેઠ સોરે બ્રાહ્મણો બેઠા હતા, ન્યા ગંધ ગઈ. એટલે બહુ સારી સુગંધ આવે છે, કરી કોકને પાડી આવ્યો હોય, કારણ કે એની નાખણી જેવી છે, લાખો પતિને પાડ્યો હોય છે. એટલે ને છોકરાને કે જાતો કે બાપુજી ન્યા તો સરું ભર્યા છે રોકડા રૂપિયાના, રેશમી ડુપેટિયા સાડીઓનો ઢગલો છે, શું વાત કરીશો? કે હા એમ કે તો ઘેરે જા, તાર માને કે માણેક મેતીને કાંઈ કામ હોય તો મદદમાં જાય, કારણ કે ઓલો બધું રીધી સીધી બાળી ગયા ને. હે બધાય કે આજ જમવા વયું જ જવું છે. તે ગોર બાપા શ્રાદ્ધ વિધિ કરવા માટે તો જોઈ, ગોરને બોલાવ્યા કે હાલો મારા બાપુજીનું શ્રાદ્ધ છે તો તમારે શ્રાદ્ધ વિધિ કરવાની છે. કે તે કોઈ દી દક્ષિણા દીધીશ અને કામ કરાવવાનું, મારે તારી હારે વ્યવહાર જ રાખવો નથી, તું મારો જજમાન નહીં, હું તારો ગોર નહીં, આપને કોઈ દી નહીં કહેવાનું. કોઈ દી દીધી દક્ષિણા? જો હું તારો ગોર નહીં, તું મારો જજમાન નહીં આજથી. પણ આ તો ત્રણ લોકનો નાથ હતો નરસિંહ મહેતાના રૂપે, એ છેતરાય કે તો આમાં સહી કરી દો, કે લાય ને ભાઈ સહી કરી દો કે આજથી તું મારો જજમાન નહીં, હું તારો ગોર નહીં. લાવો કાગળ નાખ્યો ખિસ્સામાં. એક ખંભે હળ ને બ્રાહ્મણ નીકળ્યા. કેવા છો? કે બ્રાહ્મણ કરે બાપુજીનું શ્રાદ્ધ છે. કે ભાઈ સાહેબ હું તો ખેડૂ સૌ, મને કાંઈ વિધિ આવડે? ખોટું બોલો માં. બ્રાહ્મણ ઉઠીને ખોટું ન બોલાય. કાઢોજી જીભ. જીભ કાઢી આણે ચાંદલો કરી દીધો. મીંડુભાઈ વેદ ધારા ચાલુ થઈ. કે બ્રાહ્મણ ઉઠીને ખોટું બોલો. કે મહેતાજી તમારો હાથ હેડ્યો ને કંઈક થઈ ગયું. કે તો હાલો વિધિ કરાવો. ગોર બાપા મીંડા વિધિ કરાવવા, અને ઢોલ વગડાવી નાખ્યો કે આખી નાતને જમવાનું છે. તે પેલા ભાઈઓને જમવા બોલાવ્યા. બ્રાહ્મણો જમવા આવ્યા એટલે કે તમારા ડુપેટિયા નહીં, અમારા ડુપેટિયા રેશમી પહેરીને જમવા બેહો. અને સોના ચાંદીના વાસણો રેશમી ડુપેટિયા પહેરીને જમવા બેહરા એ વાસણમાં જમાડ્યા. જમી લીધા એટલે ખોબો ખોબો રૂપિયા રોકડા માથે દક્ષિણા દીધી, અને કીધું કે આ વાસણ અમારે કોઈ ઉટકે એમ નથી, જરા નીકળો તો એ ઉકેડે નાખી જાયજો. નાખે કોઈ? હેઠા હતા તો એ બગલમાં મારીને ઘર ભેગા થઈ ગયા. પછી બેનો જમવા આવ્યા. બહેનોને કે અમારી સાડીઓ પહેરીને જમવા બેહો. એટલે બહેનો એને જે ઢગલો પડ્યો એમાંથી સાડી લઈને પહેરવાની કેટલી દાજોડીઓ હતી ને ત્રણ પહેરી લીધી. ત્રણ પહેરી લીધી, બેવડી તેવડી કરીને. એને ખોબો દક્ષિણા રોકડા રૂપિયાની. આવી રીતે બધા એને જમાડી. માણેકબાઈને કે હવે કોઈ બાકી? કે કોઈ નહીં. કે તો 3 થાળી તૈયાર કરો, હમણાં અમે નદીએ નાહીને આવીએ છીએ. 3 થાળી તૈયાર કરાવી નદીએ નાવા ગયો. હવે અહીંયા નરસિંહ મહેતાએ દુકાનમાં જમાવટ કરી 1:30 વાગ્યો બપોરનો. ઓલા શેઠને જમવા જવું, શેઠ હલવાણો, એ મહેતાજી હવે જરા બંધ કરો. 1:30 વાગી ગયો? અરે ભાઈ સાહેબ કહેતાય નથી, બાબુજીનું શ્રાદ્ધ નાખવાનું હતું. બહુ કરી તમે, લાવો તપેલી. હાથમાં તપેલીને ઉતાવળા ઘીરે ખડકીમાં પૂગ્યા. ત્યાં માણેકબાઈને કે આખી ભરી આવ્યો. હું ખીજાય નહીં, મોડું તો થયું તું, ખીજાય નહીં. પણ માણેકભાઈ કે હું આખી ભરી આવ્યા. આગળ આખી નાયતને જમાડી. આવી રીતે સોના ચાંદીના વાસણ
રોકડા રૂપિયાના દક્ષિણા આપી, રેશમી દુપેટિયા પહેરાવ્યા, બહેનોને હાડિયું પહેરાવી. કે એવું થઈ ગયું કે હું તો હજી આયલો જ આવું છું, હું આયલો આવું, તમે જ આ બધું કર્યું? કે ના ના, તને એટલી જ ખબર પડવી જોઈએ ને કે આપણા ઘરમાં છે કાંઈ? આ ઘી લેવાના ફાફા હતા ત્યાં, આ બધું ક્યાંથી આવે? કે તો પછી પૈગે લાગી કે ન લાગી? ક્યાંથી લાગુ? તમારા જેવા જ લાગે. પૈગે કેમ લાગુ? તમારા જેવા જ લાગે, મારે કેમ પૈગે લાગુ? હે, ઓહો, બહુ કરી. તે જમાડ્યા કે પણ એ કે નદીએ નાવા જાય છે, 3 થાળી તૈયાર કરો. હું તો થાળી તૈયાર કરીને બેઠી છું. તે બહુ કરી. મારા ઠાકરને જમ્યા વગર જવા દીધો, બહુ કરી. તો જેને તાર લાગ્યો છે એને વ્યવહારનું કામ ભૂલાઈ જાય છે, પણ એનું ભજન ભૂલાતું નથી. ઉઠત બેઠત કબહુ ન છૂટે, હાલતા ચાલતા ઉઠતા બેસતા એની હારે જે તાર સંધાણો છે એ ક્યારેય તૂટતો નથી. ઉઠત બેઠત કબહુ ન છૂટે, એવી તાળી લાગી, એવો તાર સંધાઈ ગયો છે. શબ્દ નિરંતર સે મન લાગ્યો, મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબહુ ન છૂટે, એવી તાળી લાગી. કહે કબીર ઉન્મુન રહની, સો પ્રગટ કર ગાઈ, સુખ અને દુઃખથી પર પરમ પદો પદર્યા સમાઈ. કહે કબીર ઉન્મુન રહની, જે સંતો ઉની મુનિ મુદ્રાના ધ્યાનમાં રહીએ છે એ મહાપુરુષો આ અનુભવ પ્રગટ કરીને ગાય છે. કહે કબીર ઉન્મુન રહની, સો પ્રગટ કર ગાઈ, એવા મહાપુરુષો આ અનુભવને પ્રગટ કરીને ગાય છે. અને જે ગાય છે તે 16 વાલને એક રતિ સત્ય છે. જે ગાય છે એ 16 વાલને એક રતિ સત્ય છે, એમાં કંઈ ખોટું નહીં, એમાં કાંઈ ખોટું નહીં. કહે કબીર ઉન્મુન રહની, સો પ્રગટ કર ગાઈ, સુખ અને દુઃખથી પર પરમપદ ઓહી પદર્યા સમાઈ. સુખ અને દુઃખથી બેયથી પર આ પરમપદ છે. સુખ દુઃખના દાવ ક્યાં સુધી છે? કે મનોદશા છે ને ત્યાં સુધી છે. જેને સુખની દુઃખનો અનુભવ કેને થાય? આપણા મનને જ થાય છે ને. હે, અને સુખ દુઃખ એ એક મનની ભ્રમણા છે. સુખ દુઃખ તે મન તણું ભ્રમણ છે. મન સમન ખરી જિંદગાની, સુખ દુઃખ ઉભયથી પર વસ્તુ જુએ, અને સકળ સંશય ખોવે ભક્ત જ્ઞાની. આને સુખ કહેવાય એ મને નક્કી કર્યું, આને દુઃખ કહેવાય એ મને નક્કી કર્યું છે. જેને એ સમજણ આવી એને દુઃખમાંય રાજી પોર્યો, એને દુઃખમાંય રાજી પોર્યો. ઓલા મૂળદાસે આર્ય કન્યાને ઉગારવા હાટુથી વાળ માથે લીધું અને અવળે ગધેડે બેહાર્યા, જૂના જોડાન ગળામાં હાર નાખ્યો. છોકરા ધૂળ ઉડાડે ને કિકિયાટિયું કરે તોય મૂળદાસ હસતા હતા ને એમ ભગવાનને કહેતા હતા કે તે લાવો લેવાઈ રહ્યો, તે લાવો લેવાઈ રહ્યો. મૂળો કે મને મળ્યા ઠાકર ભેટા, ઠીકા સડી ફરે સરકારની, મૂળો પ્રગટ પીર. આ બધાના ચરણ રજનો જોના જોડાનો હાર કેદી હું પહેરત, અને આ ગધેશ્વરની સ્વારી હું કેદી કરત. બાકી તે મૂળિયાને લાવ લેવાઈ રહ્યો લ્યો, એને એમાંય મજા આવતી હતી. આ તો મને નક્કી કર્યું છે કે આને સુખ કહેવાય ને આને દુઃખ કહેવાય. એ હાવ આપણા મનની ભ્રમણા જ છે ને. આપણા બે વેણ કોક નબળા બોલે તરત આપણે લંઘાઈ ન જાય. હે, બે વેણ નબળા બોલે ત્યાં જેમ ફુગામાંથી હવા નીકળી જાય ને ફુગો સીમળાઈ જાય એમ થાય. કોક વખાણ કરે ને વખાણના 2 પંપ મારે તા તો ફુગો ફૂલાઈ જાય. હે, આ મન જ ભ્રમણા છે ને.
મનની સ્થિતિ છે ત્યાં સુધી સુખ દુઃખનો અનુભવ છે, પણ જે સુખ દુઃખનો અનુભવ કરનારું મન છે એ મનનું શમન થઈ જાય, મનની શુદ્ધિ થઈ જાય, એ જિંદગી જીવવાની મજા છે. એ જિંદગી જેના મનનું શમન થઈ ગયું, મન પોતાના મૂળ સ્વરૂપમાં સમાઈ ગયું, એ જિંદગી જીવવાની મજા છે. એને તો સુખવોર દુઃખમય આનંદ રહેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નર છે એ અમને સુખમાય આનંદ, દુઃખમાય આનંદ. સુખ દુઃખ તે મન તણું ભ્રમણ છે, મન સમન ખરી જિંદગારી, મનની શુદ્ધિ થવી એ જિંદગી જીવવાની મજા છે. સુખ દુઃખ ઉભયથી પર વસ્તુ જુએ, જ્યાં સુખ નથી, દુઃખ નથી, હર્ષ નથી, શોક નથી, હાણ નથી, લાભ નથી, જન્મ નથી, મરણ નથી, એવી કોઈ ઉર્મિઓ નથી, એ પદમાં સ્થાપિત કરી દેનાર કોઈ સદગુરુ મળી જાય. તો ગંગા સતીએ ગાયું કે પછી હરખ શોકની નાવે હેટકી વ્યાપે નહીં કામ ને ક્રોધ. ગંગા સતી એમ બોલ્યા, આવે ભાંગી ગઈ છે મારા મનની ભ્રાંત, મેરુ ડગે છતાં મન નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા છતાં વણસી નો જાય, આશે હરિજનોના પ્રમાણ. તો આખું જગત મન કારણ છે, મન ઉપરથી જ માનવ એવું નામ પડ્યું છે. જો મન નામ સંગા તો કાથરોટમાં ગંગા, જો મન નામનું સંગી થઈ ગયું તો કાથરોટમાં ગંગા છે, અને નામનું સંગી ન થયું તો ગંગાજીમાં નાહીને તોય કાંઈ જીવનમાં ફેરફાર થતો નથી. નામ સંગા તો કાથરોટમાં ગંગા. મન જો નામનું સંગી થઈ ગયું, અને નામ સંગી બનાવવા હાટુથી શિખામણો લેવા આપણે સત્સંગમાં જઈએ છીએ. મનને નામનું સંગી બનાવવાને માટે જ આપણે સત્સંગમાં જઈએ છીએ. સત્સંગનો સાર જ ઈ છે. સત્સંગનો સાર શું છે? જે મન વિષય સંગી છે, ઇન્દ્રિયો સંગી છે, દેહ સંગી છે, એ મનને સતનું સંગી બનાવવું છે. એ મનને સતનું સંગી બનાવવું ને સત એવો આત્મા, સત એવો આત્મા, મનને સતનું સંગી બનાવવું છે. આ સત્સંગનો સાર છે. આ સત્સંગનો સત્સંગ શેરો સાર. આવા કોઈ સત્સંગી જાણે, જેને લાગ્યો રંગ અભંગ તે મહાપદ માણે. સત્સંગનો સાર સત્સંગી જે ગુરુના બાળકો છે એ જાણે કે સત્સંગ ખાલી વાતું નથી, મનને સતનું સંગી બનાવવું છે. અને સતનું સંગી બનશે એટલે મનનો જે કેટલાય જન્મનો કુસંગ છે એ મટી જાય છે, મટી જાય છે. સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો રંગ અભંગ. ભક્તિનો રંગ અભંગ છે. લાગ્યા પછી કોઈ દી રંગ ઉડી જતો નથી ને કોઈનો ઉડ્યો નથી. મીરાને એટલા આવરણના ઝાપટા આવ્યા તો એનો ભક્તિનો રંગ ઉડી ગયો. પ્રહલાદને એટલા આવરણના ઝાપટા પીડ્યા તો પ્રહલાદનો રંગ ઉડી ગયો. ધ્રુવને, રૂપાદેને, એવા એવા જે સંતો, હરિચંદ્રને, પાંડવોને, નળ રાજાને, એટલા એટલા જીવનમાં આવરણો આવ્યા પણ એનો રંગ ઝાંખોય પડ્યો જરાય, જરાય રંગમાં ફેર પડ્યો જરાય નહીં. જેમ જેમ સંકટો આવતા ગયા એમ રંગ ખીલતો ગયો, રંગ ખીલતો ગયો. ને એ જ રંગ સાચો કહેવાય. આવરણ આવવા છતાંય જે રંગ ખીલે ને એ રંગ સાચો છે, એ રંગ સાચો છે. ઝાંખો પડવા માંડે એ તો ડુપ્લિકેટ છે, એ તો ડુપ્લિકેટ રંગ છે, સાચો રંગ નથી. સાચો રંગ કોઈ દી ઝાંખો પડે જ નહીં, કોઈ પાડી પણ શકે નહીં. અભંગ રંગ છે. લાગ્યો રંગ અભંગ, એ આ મહાપદને માણે જેને આવો સાચો અભંગ રંગ લાગ્યો છે.
એ મહાપદના આત્મપદને એ માને છે. મહાપદ એટલે જેનાથી બીજું કોઈ પદ મોટું નહીં. સર્વોપરી પદ જેને કહેવામાં આવે છે મહાપદ કહેવામાં આવે છે. આત્મપદ કહી, ઈશ્વર પદ કહી અને આપણી ભાષામાં ગુરુપદ કહી. એનાથી કોઈ પદ મોટું નહીં. એ મહાપદને માણે. તજી સર્વે મનનો દોષ. સતનું સંગી બનતા મન નિર્દોષ બની જાય છે. સર્વ દોષ એના મટી જાય છે. આવા સતનું સંગી મનને બનાવવાને માટે સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ. ગુરુચરણમાં જઈને સેવામાં જેને હોશ છે, સેવા કરવાનો જેને ભાવ જાગે છે, જે સદગુરુની ભાવથી સેવા કરે છે એને ગુરુમાં રહેલી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય છે. એને ગુરુમાં રહેલી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય છે. સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ. આપ બડાઈ અળગી કરીને, જો ભાઈ ભક્તિ કરવી હોય, પરિપૂર્ણ આ લાભને લેવો હોય તો એકવાર બુદ્ધિનું ડાપણ મૂકી દેવું. તર્ક બુદ્ધિના ડાપણવાળા કોઈ દી આ ભક્તિપદનો લાભ લઈ શક્યા નથી. એ બધું ડાપણનું ટીપણું ઘીરે મૂકીને જાવું જો લાભ લેવો હોય તો. એ નિર્મળ થઈને આવો મેદાનમાં. જાણી લ્યો જીવની જાત, સજાતિ અને વિજાતિની જુગતી જણાવવું એટલે બીવા ઉપર પડી જાય બીજી બાત. નિર્મળ થઈને હું પણ આના અભિમાનને મૂકીને સંતના ચરણે જાવું. બાળક બનીને જાવું, દાસ બનીને જાવું. અભિમાન લઈને કોઈ દી જાવું નહીં. કારણ કે આ તો અમૂલ્ય વસ્તુને પ્રાપ્ત કરવી છે. તો જે પાત્ર બનીને જાય છે એને જ આ વસ્તુ એના હૃદયમાં ઠેરાય છે, નકર ઠેરાતી નથી. સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ. આપ બડાઈ અળગી કરીને, જે મનથી બને નિર્દોષ તે મતનો તાણે. જે મનથી નિર્દોષ બન્યા, સાચી વસ્તુને જે ઓળખી ગયા, એને કોઈ મત તાણાવાણ નથી. નકર અન્ય ક્ષેત્રોમાં તો વાદ વિવાદ છે, પણ ધર્મ ક્ષેત્રોમાં છે ને, જોવો વાદ વિવાદ છે ને, અમારો ધર્મ ને તમારો ધર્મ ને, અમારા ભગવાન ને તમારા ભગવાન ને, અમારો સિદ્ધાંત ને એ તમારો સિદ્ધાંત ને, આ બધી મત તાણાવાણ ઓછી સમજણે જ છે ને. નકર રામ છે એ કૃષ્ણ છે, કૃષ્ણ છે એ રામ છે, શિવ છે એ વિષ્ણુ છે, ને વિષ્ણુ છે એ શિવ છે. એ કાંઈ કોઈ જુદા છે? 1000 નામ ને 1000 રૂપ. એનો સ્વામી તો પરમાત્મા ચૈતન બ્રહ્મ એક જ છે ને. પણ નથી ખબર એટલે નોખા નામ અને નોખા રૂપ સમજી અને ધર્મ ઝઘડાઓ લોકો કરે છે. અને ઝઘડામાં પોતાની જિંદગી પૂરી કરે છે, પરમાત્માની ભક્તિ કરતા નથી. કારણ કે હાજી વસ્તુ સમજાય નહીં એટલે ધર્મમાંય માણસને વાદ વિવાદ રહે છે. પણ સંતો કે ઈશ્વર વિશે વાદ ન કરો ભાઈ. એ ઈશ્વર એક જ છે, પછી એનો વાદ શું કરવાનો હોય? બીજો હોય તો વાદ કરાય, પણ હવે બીજો નથી તો વાદ જ ક્યાં કરવાનો રહ્યો? રે પૃથ્વી એક છે, ચંદ્ર એક છે, સૂર્ય એક છે, આકાશ એક છે, એમ ઈશ્વર એક છે. એના નામ ને રૂપ અનેક છે. અને હોય આવડી મોટી વ્યક્તિ હોય, એના અનેક નામ ને અનેક રૂપ ન હોય? હોય તો શું ખોટું છે? તો શું ખોટું છે? વાદ ન કરો. કોઈ સદગુરુ સંતની સમજણ લઈને એનું ભજન કરો અને એ સ્વરૂપને યથાર્થ ઓળખી લ્યો તો તમારે વાદ વિવાદ જ મટી જાય. ભક્તિ અને ધર્મ ક્ષેત્રની અંદર આપણે વાદ વિવાદ કરવા નથી જતા, મટાડવા જઈએ છીએ. એટલું તો યાદ રાખો. એટલું તો યાદ રાખો, વાદ વિવાદ મટાડવા માટે આ ક્ષેત્રમાં આવ્યા છે. અને વાદ વિવાદ થાય એટલે મનમાં કંઈક પ્રકારના પ્રપંચો ઊભા થાય છે. માટે સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ.
આપ બડાય અળગી કરીને મનથી બને નિર્દોષ તે મત નો તાણે. હાસા તત્વસાર સ્વરૂપી વસ્તુ પરમાત્માને જેણે ઓળખ્યા એને વાદ વિવાદ નથી. એને વાદ વિવાદ નથી. સર્વ સુખ ગુરુ શરણમાં એવું સમજીને રહે સંતોષ. આઠે પોરી રટણામાં સમરણમાં બાહોશ. સર્વ સુખ મારા નાથના ચરણમાં છે, ગુરુ ચરણમાં છે એવું જેને સમજાઈ ગયું એ સમજીને રહે સંતોષ. આઠે પોરી રટણામાં સમરણમાં બાહોશ. જે સમરણમાં બાહોશ બન્યા, સમરણ બળ જેનું વધ્યું એને આ સાચી વસ્તુ પરખાઈ ગઈ અને પરખાઈ ગઈ એનો બધો વાદ મટી ગયો. આઠે પોરી રટણામાં સમરણમાં બાહોશ તે ભટકાર મટાડે. એ જન્મ જન્મનો ભટકાર મટાડે છે. સત સ્વરૂપી અમર આત્મા અજંપા આનંદ કોષ. શબ્દનાદ સુરતાથી જાણો જે ગુરુ વસનનો ઘોષ હરદમ ગાજે. સત સ્વરૂપી અજર અમર આત્મા છે જેનો અજંપા કોષ છે, એટલે એનો ખોરાક અજંપા છે. એને બીજા ખોરાકની જરૂર નથી. ઠાકરને રાજી કરવો હોય તો અજંપાનો ભોગ આપો એને. અજંપા આનંદ કોષ શબ્દનાદ સુરતાથી જાણો જે ગુરુ વસનનો ઘોષ તમારા હરદમ હૃદયની અંદર ગાજી રહ્યો છે. ગાજી રહ્યો છે. તે અનાદિ સ્વરૂપ સત છે. આદિ અનાદિ આપણું આત્મ સ્વરૂપ ઈ સત છે. સંગ કરી એનો રોજ 2-5 દી નહીં, કાયમ સંગ કર એનો રોજ. જીવપણું મટાડીને જીવે ખરો સત્સંગી તો જ એને લાભું વખાણે. જે જીવપણું મટાડીને જીવે છે એને સંતો બાપા વખાણે છે અને એ વખાણવા લાયક છે. એ વખાણવા લાયક છે એટલે વખાણે. સંગ કર એનો રોજ. જીવપણું મટાડીને જીવે ખરો સત્સંગી તો જ એને લાભું વખાણે. તો ખરેખર આપણે સત્સંગીનો બીલો મારવો નથી, સતનું સંગી બની જવું છે. કેવરાવવું નથી, બની જવું છે. કેવરાવે બહુ ફાયદો નથી, બની જવું છે. બની જાય એને લાભ છે. તો ભાઈ, જીવદશાને ટાળીને શિવ સ્વરૂપ આત્મ સ્વરૂપે સ્થિર થવું છે. આ સમજણ જેણે લઈ લીધી એને ઈશ્વર ગોતવા માટેની દોટ જ મટી ગઈ. દોડદામ મટી ગઈ. એ થરીને ઠામ બેહી ગયો. એને તો જીવનની અંદર સેજે એ પ્રાપ્તિના આનંદની લહેરો ઉઠ્યા કરે છે. આનંદના ઉભરા જ એમનામાં આવ્યા કરે છે. કારણ કે એ સ્થિરતા એ પદની થઈ ગઈ એટલે એ સ્વરૂપમાંથી આઠે પોર એને આનંદ જ આવ્યા કરે છે. આનંદ જ આવ્યા કરે છે. આનંદની લેરું રે ઉઠે મારા અંગમાં. દાસ લાભુ કે ગુરુ મળ્યા છે ઘટડાની માય. ગુરુ નામ જપીએ રે સેજે સેજે સાનમાં. આનંદની લહેરું ઉઠી રહી છે. શેનાથી કે ગુરુ નામને જપતા ભજતા એ જ આનંદ આવ્યા કરે છે. તો એવો ભાવ રાખી, એવો વિશ્વાસ શ્રદ્ધા રાખીને નામને નેડે બાપા વળગી જવું એ સત્સંગનો સાર છે. એ સત્સંગની સમજણ છે. એ જેને સમજણ બરાબર હૃદયે બેસી ગઈ એનો બેડો પાર છે. એને જીવનમાં આનંદ છે. એ આનંદમાં કાયમ રહેવું. સદગુરુદેવ કી જય.